રીએશ્યોર ગીવ યુ મોર. એટલે કે આપણે આ પ્રોડક્ટની અંદર બહુ બધી વસ્તુ લઈને આવ્યા છે. રીએશ્યોર તમને ઘણી બધી વસ્તુ તમને ઓફર કરશે. બધી શું વસ્તુ ઓફર કરશે એની આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલા પ્રોડક્ટ ડિઝાઇન કરતી વખતે આપણે જે ચેન્જીસ કર્યા પ્રોડક્ટની અંદર એ આપણે જોઈ લઈએ. કોવિડને માટે આ પ્રોડક્ટની અંદર આપણો ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ માત્ર 15 દિવસ જ છે. લાઈક તમે જોયું હશે તો પહેલા કેવું હતું કે કોઈ બી પ્રોડક્ટની અંદર 30 દિવસનો વેઇટિંગ પીરિયડ હતો કોવિડને માટે. આ પ્રોડક્ટ થી આપણે કોવિડને માટે ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ માત્ર 15 દિવસ જ કરી દીધો. એટલે કે આજે મેં પોલિસી લીધી હોય અને 16મા દિવસે જો મને કોવિડ પોઝિટિવ થાવ ને તો હું હોસ્પિટલમાં એડમિટ થાઉં તો મને હોસ્પિટલ એટલે કે મેક્સ કંપની મેક્સ બુપા પૂરેપૂરો મને ક્લેમ આપશે મને. સો ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ 15 દિવસનો થઈ ગયો. પીપી કિટને માટે પણ આપણે પૈસા આપીશું. આ એક બીજો ચેન્જીસ કર્યો. ત્રીજો ચેન્જીસ શું કર્યો કે કોવિડને રિલેટેડ મારી પોલિસીમાં અગર કોઈ બી ક્લેમ આવ્યો ને તો મારા બોનસની ઉપર એની કોઈ પણ પ્રકારની ઇમ્પેક્ટ નહીં પડશે. તો આ ચેન્જીસ કર્યો આપણે. અને ચોથો ચેન્જીસ શું કર્યો કે જે આપણે જે ઇન્સ્યોરિટી આપે છે મેક્સ બુપા શાના માટે જાણીતું કે ઇનિશિયલ એપ્રુવલ કેશલેસ ની અંદર આપણે 30 મિનિટમાં આપી દઈએ છીએ. તો કોવિડ નો કોઈ પણ ક્લેમ જો મારા નેટવર્ક હોસ્પિટલની અંદર આવ્યો તો વિલ મેક શ્યોર કે પહેલી 30 મિનિટની અંદર આપણે એમને કેશલેસ ની એપ્રુવલ આપી દઈશું. તો આ 4 ચેન્જીસ પ્રોડક્ટ ની અંદર કર્યા. આ 4 ચેન્જીસ ની સાથે આપણે આ પ્રોડક્ટ ની અંદર રીએશ્યોર નું બેનિફિટ લઈને આવ્યા. તો રીએશ્યોર નું બેનિફિટ શું કહે છે? રીએશ્યોર પ્રોવાઇડ અનલિમિટેડ સમ એશ્યોર્ડ so that you never fall short of coverage, claim as many times as needed. કહેવાનો મીનિંગ એ છે કે તમારું બેઝિક સમ એશ્યોર્ડ એક વખત પૂરું થઈ ગયું તો તમારે ગભરાવાની જરૂર નથી. વર્ષ દરમિયાન જેટલી વખત ક્લેમ આવશે એટલી વખત હું તમને અપ ટુ 100% ઓફ બેઝિક સમ એશ્યોર્ડ સુધી રીએશ્યોર નો બેનિફિટ આપીશ, જે સેમ પર્સન સેમ ઇલનેસમાં પણ કામ કરશે, જેને માટે કસ્ટમરે આપણને કોઈ પણ એડિશનલ પૈસા આપવાની જરૂર નથી. અગેન રિપીટ કરું છું, આ પ્રોડક્ટ ની અંદર આપણે શું આપ્યું? અપ ટુ 100% ઓફ બેઝિક સમ એશ્યોર્ડ સુધી રીએશ્યોર નો બેનિફિટ આપ્યો. અને આ રીએશ્યોર ના બેનિફિટ ની આપણે શું કીધું કે સેમ પર્સન સેમ ઇલનેસમાં પણ કામ કરશે, જેને માટે કસ્ટમર આપણને કોઈ પણ એડિશનલ પૈસા આપવાની જરૂર નથી. એઝ વેલ એઝ આ ફીચર્સ જે છે આ ફીચર્સ પ્રોડક્ટ ની અંદર એક્ટિવ ક્યારે થશે? લાઈક તો તમે લોકોને કહું કે આ પ્રોડક્ટ ની અંદર ફીચર્સ જેવો મારો પહેલો ક્લેમ સેટલ થયો એની સાથે જ મારો રીએશ્યોર નો બેનિફિટ એક્ટિવેટ થઈ જશે. અગેન રિપીટ કરું છું, મારો જેવો પહેલો ક્લેમ સેટલ થયો એની સાથે જ મારું રીએશ્યોર નો બેનિફિટ એક્ટિવેટ થઈ જશે. તો ધેટ ઇઝ ઓલ અબાઉટ રીએશ્યોર બેનિફિટ. હવે આ રીએશ્યોર બેનિફિટ જે મેં તમને કીધું કે મલ્ટિપલ ટાઈમ કામ કરશે, જેટલી વખત ક્લેમ આવશે એટલી વખત કામ કરશે. તો એને આપણે થોડું લેમેન લેંગ્વેજ ની અંદર સમજવાની કોશિશ કરીએ આપણે એને. તો તમારી સ્ક્રીનની ઉપર એક એક્ઝામ્પલ દેખાઈ રહ્યું છે તમને, જેમાં તમે જોઈ શકો છો કે એક ફેમિલી હતું જેમાં હસબન્ડ વાઈફ અને 2 બાળકો હતા અને 10 લાખ રૂપિયાની રીએશ્યોર પ્રોડક્ટ ખરીદી. બરાબર છે. હવે એવું થયું કે પહેલો જ ક્લેમ હસબન્ડ નો આવ્યો જેમાં 10 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો. તો બેઝિક પોલિસી મારી 10 લાખ રૂપિયાની હતી. 10 લાખ રૂપિયા પૂરેપૂરા મારા ત્યાં સેટલ થઈ ગયા. જેવા સેટલ થયા એટલે અપ ટુ 100% ઓફ બેઝિક સમ એશ્યોર્ડ સુધીનો મારો રીએશ્યોર બેનિફિટ એક્ટિવેટ થઈ ગયો. એટલે સેકન્ડ ક્લેમ એ જ વર્ષમાં સેકન્ડ ક્લેમ મારી વાઈફ નો આવ્યો એટલે અગેન મને બીજા 10 લાખ રૂપિયા સુધીનું કવરેજ મળી ગયું. એ જ વર્ષમાં ત્રીજો ક્લેમ મારા પહેલા બાળકનો આવ્યો એટલે અગેન મને 10 લાખ રૂપિયાનું કવરેજ મળી ગયું પાછું ક્લેમ સેટલ કરવા માટે. એ જ વર્ષમાં ચોથો ક્લેમ મારા બીજા બાળકનો આવ્યો તો અગેન મને 10 લાખ રૂપિયાનું રીએશ્યોર બેનિફિટ મળી ગયું ક્લેમને માટે. શું 10 લાખ રૂપિયા સુધી પાછો ક્લેમ કરી શકીએ છીએ? એટલે તમે જોઈ શકો છો કે વર્ષ દરમિયાન જેટલી વખત ક્લેમ આવશે એટલી વખત હું રીએશ્યોર નો બેનિફિટ આપીશ, જે સેમ પર્સન સેમ ઇલનેસમાં પણ કામ કરશે અને અનલિમિટેડ વખત મળશે મને, જેને માટે મારે કોઈ પણ એક્સ્ટ્રા પૈસા આપવાની જરૂર નથી. That is all about reassure benefit. Now booster. So booster ની આપણે વાત કરીએ તો નોર્મલી કેવું હોય કે જૂના જમાનામાં પોલિસીમાં શું આવતું હતું? નો ક્લેમ બોનસ. તો નો ક્લેમ બોનસ કઈ રીતે મળતું હોય કે મારી જે પણ બેઝિક પોલિસી જેવી બેઝિક સમ એશ્યોર્ડ લીધો હોય એના પોલિસી ટેન્યુઅર દરમિયાન કોઈ પણ ક્લેમ ના આવે તો એનું 10%, 15% કે 20% મને બોનસ મળતું. આ પ્રોડક્ટ ની અંદર આપણે પોલિસી ટેન્યુઅર દરમિયાન અગર જો કોઈ પણ ક્લેમ ના આવ્યો તો મારા બેઝિક સમ એશ્યોર્ડ નું 50% મને એઝ અ બૂસ્ટર નું બેનિફિટ મળશે. અને આ 50 જે બૂસ્ટર નું બેનિફિટ છે મેક્સિમમ ક્યાં સુધી મળશે? મને અપ ટુ 100% ઓફ મેસ અપ ટુ 100% ઓફ બેઝ સમ એશ્યોર્ડ સુધી મને
મળશે. એટલે કે જો મેં 10 લાખ રૂપિયાની પોલિસી લીધી હોય તો મેક્સિમમ મને 10 લાખ રૂપિયા સુધીનું બુસ્ટરનું બેનિફિટ મળશે. અને આ બુસ્ટરનું બેનિફિટ એટલે એવું કહે છે કે તમે કે મેં આજે પોલિસી લીધી હોય અને જો પહેલા 2 વર્ષમાં મારો કોઈ પણ ક્લેમ ના આવે, બરાબર છે, તો ત્રીજા વર્ષે મારી પોલિસી ડબલ સમ એશ્યોર્ડની બની જશે. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ બુસ્ટર બેનિફિટ. નાઉ બુસ્ટરની અંદર બીજી એક વસ્તુ શું ચેન્જ કરી આપણે કે બુસ્ટર બેનિફિટ લીધા પછી જો પોલિસીમાં કોઈ પણ ક્લેમ આવ્યો તો હું 50% થી બુસ્ટર ઓછું પણ કરી દઈશ. અગેન રિપીટ કરું છું, મારી પોલિસીમાં કોઈ ક્લેમ ના આવ્યો તો હું 50% થી બુસ્ટર આપીશ અને જો મારી પોલિસીમાં કોઈ ક્લેમ આવ્યો તો 50% થી બુસ્ટરનો બેનિફિટ ઓછો પણ કરી દઈશ. So that is all about booster benefit. એના સિવાય આ પ્રોડક્ટની અંદર આપણે લીવ હેલ્ધી બેનિફિટ પણ લઈને આવ્યા છે. તો લીવ હેલ્ધી બેનિફિટની જ્યારે આપણે વાત કરીએ તો દિમાગમાં બહુ બધો ખ્યાલ આવે, બહુ બધું વિચાર આવે કે આ બેનિફિટ શું છે, આ બેનિફિટ કામ કેવી રીતના કરશે. તો તમને કહી દઉં કે લીવ હેલ્ધી બેનિફિટ એટલે શું છે કે લીવ હેલ્ધી બેનિફિટ એવું કહે છે કે પોલિસી લીધા પછી તમે પોલિસી 10 યરની અંદર જેટલા કદમ ચાલશો એટલા કદમ આપણે આપણી મેક્સ ઉપરની હેલ્થ એપ્લિકેશનની ઉપર રજીસ્ટર કરીશું અને એના બેઝિસની ઉપર આપણે એમને આવવાવાળા રિન્યુઅલ પ્રીમિયમની અંદર અપ ટુ 30% સુધીનું ડિસ્કાઉન્ટ આપણે આપીશું, જેની આપણે વિગતવાર આગળની સ્લાઇડની ઉપર વાત કરીશું. એના સિવાય આપણે હેલ્થ ચેકઅપનો બેનિફિટ આ પ્રોડક્ટની અંદર આપ્યો છે. તો નોર્મલી આપણી દરેક પ્રોડક્ટની અંદર આપણે હેલ્થ ચેકઅપનો બેનિફિટ આપીએ જ છીએ, પણ ક્યારે આપીએ છીએ? પોલિસી લીધાના આ વર્ષે મેં પોલિસી લીધી અને જ્યારે નેક્સ્ટ હું રિન્યુઅલ કરું એ ટાઈમની ઉપર મને હેલ્થ ચેકઅપનો બેનિફિટ મળતો હોય છે અને પોલિસીની અંદર જેટલા બી એડલ્ટો એને જ મળે અને કેશલેસમાં મળતો હોય. જ્યારે આપણે આ પોલિસીની અંદર આપણે ડે 1 થી હેલ્થ ઇન્સ્યોરન્સનો બેનિફિટ, હેલ્થ ચેકઅપનો બેનિફિટ આપીશું આપણે, બાળક અને એડલ્ટ બંનેને આપીશું આપણે. રીએમ્બર્સમેન્ટ અને કેશલેસ બંને ઓપ્શન કસ્ટમર પાસે અહીંયા અવેલેબલ રહેશે. સો હેલ્થ ચેકઅપની વાત કરી અહીંયા અપડેટ કર્યું આપણે. એના સિવાય આપણે આ પ્રોડક્ટની અંદર ઘણા બધા ડિસ્કાઉન્ટ લઈને આવ્યા છે. તો ડિસ્કાઉન્ટ કઈ રીતના લઈને આવ્યા છે આપણે? લાઈક સૌથી પહેલા આપણે જે ડિસ્કાઉન્ટ લઈને આવ્યા એ આપણે 10 યર ડિસ્કાઉન્ટ લઈને આવ્યા. સો 10 યર ડિસ્કાઉન્ટ શું છે કે જ્યાં મેં કસ્ટમર પાસેથી મલ્ટિપલ યરની અંદર પ્રીમિયમ લીધું છે, એટલે કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષના પ્રીમિયમ મેં સાથે લીધા છે. તો એની અંદર શું ડિસ્કાઉન્ટ મળે કસ્ટમર, એની વાત સમજી લઈએ આપણે. જ્યાં કસ્ટમર પાસેથી તમે 1 વર્ષનું પ્રીમિયમ લીધું છે ત્યાં આપણે કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ કસ્ટમરને ઓફર કરતા નથી આપણે. જો તમે તમારા કસ્ટમર પાસેથી 2 વર્ષનું પ્રીમિયમ લીધું હોય તો પહેલા વર્ષના પ્રીમિયમ પર કોઈ પણ ડિસ્કાઉન્ટ નથી, બીજા વર્ષના પ્રીમિયમની ઉપર 7.5% ડિસ્કાઉન્ટ આપણે આપીશું. અને જો કોઈ વ્યક્તિ પાસેથી તમે 3 વર્ષનું પ્રીમિયમ એક સાથે લીધું છે તો પહેલા વર્ષના પ્રીમિયમ પર કોઈ પણ ડિસ્કાઉન્ટ નથી, બીજા વર્ષના પ્રીમિયમ પર 7.5% ડિસ્કાઉન્ટ આપીશું, ત્રીજા વર્ષના પ્રીમિયમ પર આપણે 15% ડિસ્કાઉન્ટ આપીશું. So that is all about 10-year discount. Now, discount for doctor. So specially ये डॉक्टर ने કેમ ડિસ્કાઉન્ટ આપ્યું આપણે? ડોક્ટરને માટે શું કામ ડિસ્કાઉન્ટ લઈને આવ્યા? તો આજે 5 મહિનામાં આપણે નવું વર્લ્ડ જોયું ને એ 5 મહિના નવા વર્લ્ડની અંદર કોઈ એકચ્યુઅલ જો આપણે માટે કામ કર્યું હોય ને આગળ આવીને તો એ આપણા ડોક્ટરો છે. હવે મને પૂછો ડોક્ટર કઈ રીતના? તો આવી પેન્ડેમિક સિચ્યુએશનમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાનો જીવ જોખમમાં રાખીને પણ 24/7 હોસ્પિટલમાં રહીને કોવિડના પેશન્ટોની લોકોએ ટ્રીટમેન્ટ કરી, પેશન્ટોને સારા કર્યા અને ઘરે પણ મોકલ્યા. તો આપણા તરફથી એક ડોક્ટર લોકોને એક રિવોર્ડ છે આપણા તરફથી કે જ્યાં કોઈ પણ ડોક્ટર આપણી રીએશ્યોરની પ્રોડક્ટ ખરીદશે તો આપણે એને 5% ડોક્ટર ડિસ્કાઉન્ટ પણ આપણે એને ઓફર કરીશું. તો ધેટ ઇઝ ઓલ અબાઉટ ડિસ્કાઉન્ટ ફોર ધી ડોક્ટર. એના સિવાય આપણે આ પ્રોડક્ટની અંદર ફેમિલી ડિસ્કાઉન્ટ પણ લઈને આવ્યા છે. સો ફેમિલી ડિસ્કાઉન્ટની અંદર કઈ રીતના આપીશું આપણે કે જ્યાં તમે પોલિસીની અંદર સમ એશ્યોર્ડ ઇન્ડિવિજ્યુઅલ બેઝિસની ઉપર લીધો હતો અને પોલિસીમાં 2 થી વધારે લોકો કવર્ડ છે તો એ કેસમાં આપણે 10% ફેમિલી ડિસ્કાઉન્ટ પણ ઓફર કરીશું. અગેન રિપીટ કરું છું કે જ્યાં પોલિસીની અંદર મેં સમ એશ્યોર્ડ ઇન્ડિવિજ્યુઅલ બેઝિસ પર લીધો હતો અને 2 થી વધારે લોકો પોલિસીની અંદર કવર્ડ છે ત્યાં હું 10% ફેમિલી ડિસ્કાઉન્ટ પણ આપીશ. તો ફેમિલી ડિસ્કાઉન્ટ લઈને આવ્યા આપણે. અને બીજું લાવ્યા આપણે ડિસ્કાઉન્ટ એટ રિન્યુઅલ. મીન્સ કે પોલિસી લેતી વખતે જો હું ભવિષ્યના એટલે ફ્યુચરના જે બી ભરવાપાત્ર પ્રીમિયમો છે એને માટે જો હું ઓટો ડેબિટનું ફોર્મ સાઇન કરાવું છું તો મને નેક્સ્ટ રિન્યુઅલ પ્રીમિયમની ઉપર 2.5% મને
રિન્યુઅલ ડિસ્કાઉન્ટ પણ મળશે. એઝ વેલ એઝ આખા વર્ષ દરમિયાન હું જે સ્ટેપ ચાલી છે સ્ટેપના બેઝિસની ઉપર જે મને ડિસ્કાઉન્ટ મળશે એ ડિસ્કાઉન્ટ મને અપ ટુ 30% સુધીનું મને એ ડિસ્કાઉન્ટ પણ મળશે. સો રિન્યુઅલ પર બે ટાઈપના ડિસ્કાઉન્ટ છે. આ બધા ડિસ્કાઉન્ટ લીધા પછી જે પ્રીમિયમ કસ્ટમર આપણને આપવાનો બરાબર છે એ પ્રીમિયમ એ એટીડી ની અંદર ટેક્સ બેનિફિટ ની અંદર લેશે. તો એ કસ્ટમર માટે બોનસ. ધેટ ઇઝ ઓલ અબાઉટ ઓફ મોર ડિસ્કાઉન્ટ. તો અત્યાર સુધીની જે આપણે 3 સ્લાઇડ કરી એની અંદર કોઈકને કઈ કન્ફ્યુઝન કોઈકને કઈ પૂછવું છે એની અંદર, કારણ કે ઘણા લોકો નવા છે, કોઈ વસ્તુ સમજમાં ના આવી હોય. તમે કઈ રીતના પૂછો છો સર? પ્લસ એટલે કયા સંદર્ભમાં પૂછવા માંગો છો? ફેમિલી ફ્લોટરમાં ફેમિલી ડિસ્કાઉન્ટ સર એવું છે એ જ્યાં તમે પોલિસીમાં સમ એશ્યોર્ડ ઇન્ડિવિજ્યુઅલ બેસિસ પર લીધો છે ત્યાં આપીશું 10% નું ડિસ્કાઉન્ટ આપણે. હા એ તો તમારા નેક્સ્ટ યર નું જયારે રિન્યુઅલ પ્રીમિયમ આવશે ત્યારે કપાઈને આવશે. હાજી હવે 30% બી છે ને આપણે ડિટેલ વાઇઝ જોઈશું સર આપણે કે 30% કેવી રીતના આપીએ છીએ આપણે એ આપણે ડિટેલ વાઇઝ સમજશું આગળની સ્લાઇડ ની ઉપર. ફાઇન. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ મોર ડિસ્કાઉન્ટ. ઓકે. સો એની અંદર કોઈકને કઈ કન્ફ્યુઝન સમજ પડે છે હું શું કહું છું તે? તો પછી આપણે આગળની સ્લાઇડ પર જઈએ. હેલો એવરીવન. સો નાઉ હવે આ પ્રોડક્ટની સાથે આપણે સેફગાર્ડ નું ઓપ્શન નવું લઈને આવ્યા. આ સેફગાર્ડ નું જે ફીચર્સ આપણે લઈને આવ્યા ને એ ફીચર્સ આ પ્રોડક્ટ ની અંદર ઓપ્શનલ છે. એટલે કે કસ્ટમર ચાહે તો એ ઓપ્ટ કરી શકશે. હેલો. યસ યસ ગો અહેડ. ઓકે. સો સેફગાર્ડ નું જે ઓપ્શન છે ને એ ઓપ્શન એડિશનલ છે એટલે કે ઓપ્શનલ છે. કસ્ટમર ચાહે તો એ ઓપ્ટ કરી શકશે, જેની અંદર આપણે 3 ફીચર્સ કસ્ટમરને આપણે ઓફર કરીશું. સેફગાર્ડ ની અંદર ટોટલ કેટલા ફીચર્સ આપીશું આપણે? 3 ફીચર્સ. એટલે મેં એક સેફગાર્ડ જો લીધું હોય મારી પોલિસીની અંદર તો મને બીજા 3 ફીચર્સ એની અંદર મળશે. તેમાં સૌથી પહેલું શું છે? સમ ઇન્શ્યોર્ડ સેફગાર્ડ. તો સમ ઇન્શ્યોર્ડ સેફગાર્ડ શું છે? સમ ઇન્શ્યોર્ડ સેફગાર્ડ નું કામ કેવું છે? તો સમ ઇન્શ્યોર્ડ સેફગાર્ડ મીન્સ કે જે રીતના તમારો સીપીઆઈ લિંક ઇન્ફ્લેશન રેટ વધશે, સીપીઆઈ લિંક એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ લિંક ઇન્ફ્લેશન રેટ જે રીતે વધશે એ રીતે તમારો સમ એશ્યોર્ડ બી આ પોલિસીની અંદર વધશે. એટલે કે ફોર એન એક્ઝામ્પલ જો મેં 10 લાખ રૂપિયાની પોલિસી લીધી હતી અને પહેલા વર્ષે ઇન્ફ્લેશન રેટ 6% નો આવ્યો બરાબર છે, તો બીજા વર્ષે મારી પોલિસી બનશે 10 લાખના 6% એડ થશે એટલે 10,60,000 ની પોલિસી બનશે મારી. તો ધેટ ઇઝ ઓલ અબાઉટ સમ ઇન્શ્યોર્ડ સેફગાર્ડ, જેની અંદર આપણે વિગતવાર આગળની સ્લાઇડની ઉપર વાત કરીશું. એના સિવાય આ પ્રોડક્ટની અંદર આપણે જે સેફગાર્ડનું જે ફીચર્સ છે એની અંદર આપણે બૂસ્ટર સેફગાર્ડ પણ લઈને આવ્યા છે. સો બૂસ્ટર સેફગાર્ડ નોર્મલી છે ને એ આપણે આ પ્રોડક્ટની અંદર જે આપણે બૂસ્ટર બેનિફિટ આપ્યું છે એ બૂસ્ટર બેનિફિટને પ્રોટેક્ટ કરવાનું કામ કરશે, જેને આપણે આગળની સ્લાઇડ પર વિગતવાર વાત કરીશું. એના સિવાય આ પ્રોડક્ટની અંદર આપણે ક્લેમ સેફગાર્ડ પણ લઈને આવ્યા છે. એટલે કે ક્લેમ દરમિયાન જે નોન પેએબલ આઇટમ હતી બરાબર છે એ નોન પેએબલ આઇટમની પર આપણને પૈસા નહોતા મળતા, પણ જો કોઈ વ્યક્તિએ સેફગાર્ડ નું ઓપ્શન લીધું છે પોલિસીની અંદર તો આપણે ટોટલ 68 આઇટમની ઉપર પણ પૂરેપૂરા રૂપિયા ચૂકવીશું આપણે બરાબર છે. એના વિશે પણ આપણે ડિટેલની અંદર વાત કરીશું આગળની સ્લાઇડ પર. એના સિવાય આ પ્રોડક્ટની અંદર બીજા કયા કયા ફીચર્સ આપણે આપીશું રાઈટ? તો આ પ્રોડક્ટની અંદર આપણે ઇનપેશન્ટ કેર, રૂમ એકોમોડેશન આપીશું, પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન કવર કરીને આપીશું આપણે, રીએશ્યોરનો બેનિફિટ આપીશું, બૂસ્ટર બેનિફિટ આપીશું, લીવ હેલ્ધી બેનિફિટ આપીશું,
પ્રિવેન્ટ હેલ્થ ચેકઅપ નો બેનિફિટ આપીશું, મોડર્ન ટ્રીટમેન્ટ કવર કરીને આપીશું, શેર એકોમોડેશન કેશ બેનિફિટ આપીશું, ઇમરજન્સી એમ્બ્યુલન્સ નો બેનિફિટ આપીશું આપણે. અચ્છા, ઇમરજન્સી એમ્બ્યુલન્સ ની અંદર આપણે રોડ અને એર બંનેનો બેનિફિટ આપીશું આપણે. હોમ કેર ટ્રીટમેન્ટ કવર રહેશે. ડોમિસિલરી ટ્રીટમેન્ટ કવર રહેશે, ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ કવર રહેશે, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કવર રહેશે, સેકન્ડ મેડિકલ ઓપિનિયન આપણે આપીશું. ઇન શોર્ટ, આ જે 15 ફીચર્સ તમને દેખાય છે ને પહેલા, એ 15 ફીચર્સ આપણે પોલિસીની અંદર ઇનબિલ્ટ આપીશું, એટલે કે બાય ડિફોલ્ટ કસ્ટમરની પાસે આ બેનિફિટ જશે. આના સિવાય તમે ઓપ્શનલ બેનિફિટની અંદર સેફગાર્ડ આપી શકશો, પર્સનલ એક્સિડન્ટ કવર આપી શકશો, અને હોસ્પિટલનો બી કવર તમે આપી શકશો. એને હોસ્પિટલ કેશનો બેનિફિટ પણ તમે એડ કરીને આપી શકશો. જો 16, 17 અને 18 જે છે ને એ ઓપ્શનલ ફીચર્સ છે, એટલે કે કસ્ટમર ચાહે તો તમે એને આપી શકો છો, જેના માટે કસ્ટમર આપણને એડિશનલ પ્રીમિયમ પણ પે કરશે. So that is all about reassure ના બેનિફિટ છે. એના સિવાય આ પ્રોડક્ટ ની અંદર તમે જેટલા પણ જૂના લોકો છો એને ખબર હશે કે આપણી પ્રોડક્ટ ની અંદર પહેલા ઝોન 3-4 ઝોન હતા પ્રોડક્ટ ની અંદર. ઝોન 1, ઝોન 2, ઝોન 3, ઝોન 4, 3 થી 4 ઝોન હતા આપણી પ્રોડક્ટની અંદર. પણ આ પ્રોડક્ટ ની અંદર માત્ર 2 જ ઝોન છે. ઝોન 1 ની અંદર દિલ્હી NCR, મુંબઈ ઇન્ક્લુડિંગ નવી મુંબઈ, થાને, કલકત્તા અને ગુજરાત આખું આખું જે છે એ ઝોન 1 માં આવશે. ઉપર દિલ્હી, મુંબઈ બરાબર છે, કલકત્તા અને ગુજરાતને છોડીને બીજા તમામ જેટલે ભાઈ ઇન્ડિયાનો બાકીનો જેટલો પણ ભાગ રહી ગયો ને એ બધો ભાગ જે છે ઇન્ડિયાનો એ ઝોન 2 ની અંદર, એટલે કે રેસ્ટ ઓફ ઇન્ડિયા જે છે એ આખું આખું ઝોન 2 ની અંદર ચાલ્યું જશે. તો ધેટ ઇઝ ઓલ અબાઉટ ઝોન. અચ્છા, બીજી વસ્તુ કે આ પ્રોડક્ટ ની અંદર કોઈ પણ પ્રકારનું કો પેમેન્ટ નથી. મીન્સ કે મેં ઝોન 2 ની પોલિસી લીધી છે, ઝોન 2 ના એડ્રેસ પર મેં પોલિસી લીધી છે અને હું ઝોન 1 માં જઈને જો હું ટ્રીટમેન્ટ એની કરાવું છું, બરાબર છે, તો ટ્રીટમેન્ટ કવર રહેશે, જેના માટે મને કોઈ પણ પ્રકારનું કો પેમેન્ટ નહીં લાગશે મને. એના સિવાય આ પ્રોડક્ટ ની અંદર ઝોન શેના માટે હોય છે? હાજી, ઝોન શેના માટે હોય છે? ઝોન બેઝિકલી છે ને રિસ્ક કેટેગરીને પ્રોફાઇલ કરેલા હોય, રિસ્કના કેટેગરીના હિસાબે ઝોન ડિવાઈડ કરેલા હોય. અચ્છા, એનું પ્રીમિયમ પણ અલગ આવે? હાજી. ઓકે. નાવ આ પ્રોડક્ટ ની અંદર તમે જોશો તો કોઈ પણ પ્રકારની પ્રી પોલિસી મેડિકલ ચેકઅપ ગ્રીડ નથી, બરાબર છે. એટલે તમારા બધા માટે શાંતિ શું છે ખબર છે કે તમે પ્રપોઝલ ફોર્મ ની અંદર જે પણ કસ્ટમરની મેડિકલ હિસ્ટ્રી લખશો છે એ હિસ્ટ્રીના બેઝની ઉપર ટેલી અંડર રાઇટિંગ થશે અને એના બેઝિસની ઉપર કેસ તમારો જે લોગિન તમે જે કેસ લોગિન કર્યો છે એ કેસ પ્રોસેસની અંદર જશે. સો તમને બધાને રિક્વેસ્ટ છે કે જ્યારે પણ તમે રીએશ્યોરની પ્રપોઝલ ફોર્મ ભરો ને ત્યારે કસ્ટમરની એકચ્યુઅલ મેડિકલ હિસ્ટ્રી લખજો, બરાબર છે, જેથી કરીને એનું જે પણ તમે એપ્લિકેશન લોગિન કરો છો એ એપ્લિકેશન સ્મૂથલી પ્રોસેસ થઈ જાય. ફ્યુચરની અંદર એને કોઈ પણ ક્લેમ આવે તો ક્લેમ લેવામાં એને તકલીફ ના પડે. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ નો પીપીએમસી ગ્રીડ. એના સિવાય આપણે આ તો બધા આપણે ફીચર્સ જોઈએ. આ ફીચર્સ કયા જોઈએ આપણે કે જે પ્રોડક્ટ ની અંદર આપણે ચેન્જીસ કર્યા, આપણે નવા ફીચર્સ લઈને આવ્યા, આપણે એની વાત કરીએ. હવે આ બધા ફીચર્સ અને ચેન્જીસ ને આપણે ડિટેલ વાઇઝ સમજવાની કોશિશ કરીશું, જેમાં સૌથી પહેલા આવશે તમારું પ્લાન કોમ્બિનેશન. સો પ્લાન કેટલા કોમ્બિનેશનમાં તમે આ વેચી શકો? આ પ્લાન તમે ઇન્ડિવિજ્યુઅલ બેસિસ પર વેચી શકો. ઇન્ડિવિજ્યુઅલમાં બી તમે જ્યાં પોલિસીની અંદર તમે જ્યાં તમે પોલિસીની અંદર તમે ઇન્ડિવિજ્યુઅલ બેસિસની ઉપર સમ એશ્યોર્ડ લીધો છે અને 2 થી વધારે વ્યક્તિ કવર્ડ છે પોલિસીની અંદર, તો 10% ફેમિલી ડિસ્કાઉન્ટનો બેનિફિટ બી ત્યાં મળી જશે. એના સિવાય તમે ફ્લોટરના કોમ્બિનેશનમાં પણ વેચી શકો છો. તો આ પ્રોડક્ટ જે છે તમે 2 કોમ્બિનેશનમાં વેચી શકશો. એક છે તમારું ઇન્ડિવિજ્યુઅલ અને બીજું છે તમારું ફેમિલી ફ્લોટર. નાઉ આ પ્રોડક્ટની આપણે એન્ટ્રી એજની વાત કરી લઈએ. તો આ પ્રોડક્ટની એન્ટ્રી એજ છે ફોર એડલ્ટ જે છે એ મિનિમમ એન્ટ્રી એજ છે 18 વર્ષ અને મેક્સિમમ 65 વર્ષની વ્યક્તિને તમે આ પોલિસી તમે ઓફર કરી શકશો. અગેન રિપીટ કરું છું, મિનિમમ એન્ટ્રી એજ 18 વર્ષ, મેક્સિમમ 65 વર્ષની વ્યક્તિને તમે આ પ્રોડક્ટ ઓફર કરી શકશો. જ્યારે હું આ પ્રોડક્ટ ખરીદું છું એ ટાઈમ પર હું મારા બચ્ચાને જો પોલિસીમાં એડ કરવા માંગુ છું તો એ ટાઈમ પર બાળકની એજ મિનિમમ 91 ડેઝ કમ્પ્લીટ હોવી જોઈએ અને મેક્સિમમ 90 દિવસ સુધી બાળક બાળકની જે એજ છે એ મિનિમમ 91 ડેઝ કમ્પ્લીટ હોવી જોઈએ અને મેક્સિમમ 30 દિવસ સુધી બાળક એઝ અ ડિપેન્ડન્ટ 30 વર્ષ સુધી બાળક એઝ અ ડિપેન્ડન્ટ પોલિસીની અંદર કવર્ડ રહેશે.
લાઈક 31મા વર્ષે બાળકની પોલિસી અલગ બનશે. બાળકની જે પોલિસી અલગ બની એને આપણે લાઈફ લોંગ રિન્યુઅલની ગેરંટી એઝ વેલ એઝ કન્ટિન્યુટીનો પણ આપણે એને બેનિફિટ આપીશું. અગેન રિપીટ કરું છું, જ્યારે હું બાળકને પોલિસીમાં એડ કરવા માંગુ છું એઝ અ ડિપેન્ડન્ટ, ત્યારે બાળકની એજ મિનિમમ 91 ડેઝ કમ્પ્લીટ હોવી જોઈએ અને મેક્સિમમ 30 વર્ષ સુધી એઝ અ ડિપેન્ડન્ટ બાળક પોલિસીની અંદર કવર રહેશે. 31મા વર્ષે બાળકની પોલિસી અલગ બનશે. બાળકની જે પોલિસી અલગ બની એને આપણે લાઈફ લોંગ રિન્યુઅલની ગેરંટી એઝ વેલ એઝ કન્ટિન્યુટીનો પણ આપણે બેનિફિટ એને આપીશું. નાવ હવે જે આપણે પ્લાનના કોમ્બિનેશન જોયા ને કે ઇન્ડિવિજ્યુઅલ બેસિસ પર વેચી શકો, ફ્લોટરની અંદર વેચી શકો, તો હવે જ્યાં હું ઇન્ડિવિજ્યુઅલ બેસિસ પર વેચતો હું ત્યારે મેક્સિમમ કેટલા લોકોને લઈ શકું, કઈ રીતની રિલેશનશિપ એડ કરી શકું, તે મગજની અંદર ખ્યાલ આવતો હોય તો જ્યાં તમે પોલિસીની અંદર સમેશ્યોર ઇન્ડિવિજ્યુઅલ બેસિસ પર આપી રહ્યા છો ત્યાં તમે મેક્સિમમ 6 લોકોને પોલિસીની અંદર એડ કરી શકો, જેનું તમે કોમ્બિનેશન કયું રાખી શકો, હસબન્ડ, વાઇફ, ફાધર, મધર અને 2 બાળક, એ રીતનું કોમ્બિનેશન કરી શકો તમે. ક્યાં તો તમે કેવી રીતના કરી શકો, હસબન્ડ, વાઇફ, ફાધર ઇન લો, મધર ઇન લો અને 2 બાળકનું કોમ્બિનેશન તમે કરી શકો. તો ઇન્ડિવિજ્યુઅલ બેસિસની ઉપર લીધું છે તો તમે આ 2 રીતના કોમ્બિનેશનમાંથી કોઈ પણ એક કોમ્બિનેશન ઓપ્ટ કરી શકો છો, બરાબર. અને જ્યાં તમે ફ્લોટરના કોમ્બિનેશનમાં પોલિસી વેચી છે ત્યાં તમે કઈ રીતના વેચી શકો, 1 એડલ્ટ 1 ચાઇલ્ડ, 1 એડલ્ટ 2 ચાઇલ્ડ, 1 એડલ્ટ 3 ચાઇલ્ડ, 1 એડલ્ટ 4 ચાઇલ્ડ નું કોમ્બિનેશન કરી શકો તમે. 2 એડલ્ટ એટલે કે એક લીગલ મેરિડ કપલને તમે આપી શકો. 2 એડલ્ટ 1 ચાઇલ્ડ, 2 એડલ્ટ 2 ચાઇલ્ડ, 2 એડલ્ટ 3 ચાઇલ્ડ, 2 એડલ્ટ 4 ચાઇલ્ડ નું કોમ્બિનેશન પણ તમે કરી શકો. એટલે કહેવાનો મીનિંગ એ છે કે આ ફ્લોટરની અંદર તમે મેક્સિમમ 2 એડલ્ટ અને મેક્સિમમ 4 બાળકને પોલિસીની અંદર તમે એડ કરી શકશો. તો ધેટ ઇઝ ઓલ અબાઉટ કોમ્બિનેશનની અંદર તમે રિલેશનશિપ કઈ રીતે લઈ શકો એની વાત થઈ ગઈ. અને સૌથી છેલ્લે જે લખ્યું છે યોર એડ્રેસ ઇઝ યોર ઝોન, મીન્સ કે તમે પ્રપોઝલ ફોર્મની અંદર જે પણ તમે એડ્રેસ લખશો એ એડ્રેસ જ તમારું ઝોન ડિસાઇડ કરશે. તો ધેટ ઇઝ ઓલ અબાઉટ ઝોન એડ્રેસ. યોર એડ્રેસ ઇઝ ઇન યોર ઝોન. નાઉ ઇનપેશન્ટ ટ્રીટમેન્ટ અને હોસ્પિટલ એકોમોડેશન. તો ઇનપેશન્ટ ટ્રીટમેન્ટ કોને કહેવાય, હોસ્પિટલ એકોમોડેશન કોને કહેવાય, એ બધું આપણે જાણીએ એ પહેલા આપણે આ પોલિસીની અંદર સમ એશ્યોર્ડ કેટલો આપી શકીશું એના વિશે જાણી લઈએ. આપણે આ પોલિસીની અંદર તમે મિનિમમ 3 લાખ રૂપિયાથી લઈ 1 કરોડ રૂપિયા સુધીનો સમ એશ્યોર્ડ તમે કસ્ટમરને ઓફર કરી શકશો. અગેન રિપીટ કરું છું, આ પોલિસીમાં તમે મિનિમમ 3 લાખ રૂપિયાથી લઈ 1 કરોડ રૂપિયા સુધીનો સમ એશ્યોર્ડ તમે ઓફર કરી શકશો. નાઉ હવે વાત કરીએ આપણે ઇનપેશન્ટ ટ્રીટમેન્ટની. સો ઇનપેશન્ટ ટ્રીટમેન્ટ કોને કહીશું આપણે, કે જ્યાં હું માંદો હતો, ફર્ધર ટ્રીટમેન્ટને માટે મારે હોસ્પિટલમાં એડમિટ થવું પડે એવું હતું, હું હોસ્પિટલમાં એડમિટ થયો અને મારું હોસ્પિટલાઇઝેશન 24 કલાકથી વધારે ચાલ્યું, તો ધેટ ઇઝ કોલ્ડ ઇનપેશન્ટ ટ્રીટમેન્ટ. સો જ્યારે પણ હું હોસ્પિટલમાં એડમિટ થયો છું, હોસ્પિટલમાં એડમિટ થયા પછીના જે પણ મેડિકલી નેસેસરી એક્સપેન્સીસ છે એ બધા હું કવર કરીશ, અપ ટુ સમ એશ્યોર્ડ સુધી કવર કરીશ. સો આપણે એકદમ લેમેન લેંગ્વેજની અંદર સમજીએ તો હોસ્પિટલમાં એડમિટ થયા પછીના જે પણ મેડિકલી નેસેસરી એક્સપેન્સીસ છે એ બધા હું કવર કરીશ, અપ ટુ સમ એશ્યોર્ડ સુધી કવર કરીશ. સો હવે મેડિકલી નેસેસરી એક્સપેન્સીસ કઈ કઈ રીતના હોઈ શકે, તમારા ડોક્ટરની કન્સલ્ટિંગ ફી, ડાયગ્નોસિસ ચાર્જ, મેડિસિન ચાર્જ, આઈસીયુ નો ચાર્જ, નર્સિંગ ચાર્જ, બોર્ડિંગ ચાર્જ, ઓપરેશન થિયેટરનો ચાર્જ, ઓપરેશન થિયેટરમાં કોઈ ઇક્વિપમેન્ટ યુઝ થયા હોય એનો ચાર્જ. ઇન શોર્ટ હોસ્પિટલમાં એડમિટ થયા પછીના જે પણ મેડિકલી નેસેસરી એક્સપેન્સીસ છે એ બધા આપણે કવર કરીશું, અપ ટુ સમ એશ્યોર્ડ સુધી આપણે કવર કરીશું. એના સિવાય જ્યારે પણ કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ થતું હોય તો બટ ઓબ્વિયસ છે કે હોસ્પિટલની અંદર રૂમની કેટેગરી પસંદ કરશે, રાઈટ. તો આ પ્રોડક્ટની અંદર જ્યારે પણ કોઈ કસ્ટમર હોસ્પિટલમાં એડમિટ થયું છે, એડમિટ થવાના ટાઈમ પર કોઈ પણ સમ એશ્યોર્ડની ઉપર કોઈ પણ કેટેગરીનો રૂમ લઈ શકે છે, અપ ટુ સમ એશ્યોર્ડ સુધી આપણે રૂમ રેન્ટનો ખર્ચો કવર કરીશું. અગેન રિપીટ કરું છું, આ પ્રોડક્ટની અંદર કોઈ પણ સમ એશ્યોર્ડની ઉપર કસ્ટમર કોઈ પણ કેટેગરીનો રૂમ ઓપ્ટ કરી શકે છે અને રૂમ રેન્ટનો જે પણ એક્સપેન્સ છે એ આપણે અપ ટુ સમ એશ્યોર્ડ સુધી આપણે કવર કરીશું. એટલે તમે એવું કહી શકો કે આ પ્રોડક્ટની અંદર રૂમ રેન્ટની ઉપર કોઈ પણ પ્રકારની કેપિંગ નથી. So that is all about inpatient treatment and hospital accommodation. એના પછી આપણે પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સની વાત કરી લઈએ. સો નોર્મલી હોસ્પિટલમાં એડમિટ થવા પહેલાના પણ અમુક મેડિકલ ખર્ચા થતા હોય છે આપણા, અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછીના પણ ખર્ચા થતા હોય છે. આ પ્રોડક્ટની અંદર આપણે હોસ્પિટલમાં એડમિટ થવા પહેલાના 60 દિવસ સુધીના પ્રી હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સ આપણે કવર કરીશું. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછીના 180 દિવસ સુધીના
પોસ્ટ હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સ પણ આપણે કવર કરીશું. પ્રી અને પોસ્ટ ની પાછળ જે પણ ખર્ચો થયો તે ખર્ચો આપણે અપ ટુ સમ એશ્યોર સુધી કવર કરીશું અને પ્રી અને પોસ્ટ નો જે પણ ખર્ચો થયો હોય ને એ ખર્ચો કસ્ટમર આપણને રીએમ્બર્સમેન્ટ મોડની ઉપર ક્લેમ કરી શકશે. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ પ્રી એન્ડ પોસ્ટ હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સ. એના સિવાય હવે જે આપણે સમજવાનું છે એ સમજવાનું છે રીએશ્યોર. સો રીએશ્યોર નો બેનિફિટ જે આપણે આગળ સમજાતા એ રીએશ્યોર નો બેનિફિટ કોમ્પિટિશનમાં બધા કરતા બેટર કઈ રીતના ચાલે છે, કામ કેવી રીતના કરશે, ક્યારે એક્ટિવેટ થશે, મને ક્યાં ક્યાં હું એને યુઝ કરી શકીશ, તો એના માટે આપણે વાત કરી લઈએ. તો તમને કહીશ કે રીએશ્યોર નો બેનિફિટ જે છે ને, જેવો તમારો પહેલો ક્લેમ સેટલ થયો એની સાથે તમારો રીએશ્યોર નો બેનિફિટ એક્ટિવેટ થઈ જશે. અને આ રીએશ્યોર નો બેનિફિટ કેટલો એક્ટિવ થશે? અપ ટુ 100% ઓફ બેઝિક સમ એશ્યોર સુધી રીએશ્યોર નો બેનિફિટ એક્ટિવેટ થશે. અને આ રીએશ્યોર નો બેનિફિટ જે છે એ તમે ઇનપેશન્ટ કેર ની અંદર ડે કેર ટ્રીટમેન્ટ, ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ, ડોમિસિલરી હોસ્પિટલાઇઝેશન, મોડર્ન ટ્રીટમેન્ટ, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હોમ કેર ટ્રીટમેન્ટ માટે પણ તમે યુઝ કરી શકશો. હવે આ રીએશ્યોર નો જે બેનિફિટ છે, રીએશ્યોર નો બેનિફિટ અનલિમિટેડ વર્ષ દરમિયાન આપીશું આપણે. સેમ પર્સન સેમ ઇલનેસમાં પણ કામ લાગશે, જેના માટે કસ્ટમરે આપણને કોઈ પણ એડિશનલ પૈસા આપવાની જરૂર નથી. ના હવે તમારી સ્ક્રીનની ઉપર તમે જોઈ શકો છો કે આ રીએશ્યોર નો બેનિફિટ કોમ્પિટિશનમાં જે રિફિલ નો બેનિફિટ મળે છે કે રિસ્ટોર નો જે બેનિફિટ મળે છે એની સામે બેટર વેમાં કામ કેવી રીતના કરશે, રાઈટ? તો અહીં એક એક્ઝામ્પલ તમને છે ને એક સ્ટોરીની રીતે સમજાવીશ તો વધારે સમજમાં આવશે. લાઈક હું અને મારો ફ્રેન્ડ આકાશ છે ને, અમે લોકડાઉનના પીરિયડની અંદર ટેલિફોન પર વાત કરતા હતા અને વાત કરતા કરતા અમે એકબીજાને પૂછ્યું કે ભાઈ તારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નું કવર છે? તો મારા ફ્રેન્ડ આકાશે કીધું ના યાર મારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નું કવર નથી. મેં પણ કીધું કે યાર મારી પાસે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ નું કવર નથી. તો અમે બંને જણા નક્કી કર્યું કે જે રીતની બહાર બીમારી ફેલાયેલી છે, જે રીતનો બીમારીનો ખર્ચો આવે છે, તો મારી પાસે અને મારા માટે મને મારી ફેમિલીના માટે મારી પાસે એક હેલ્થ ઇન્સ્યોરન્સ નું કવર હોવું જોઈએ. એટલે અમે બંને ફ્રેન્ડોએ નક્કી કર્યું કે આપણે આપણી રીતે તપાસ કરીએ અને આપણે આપણી ફેમિલીને માટે અને આપણા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ નું કવર ખરીદી લઈએ. તો હું માર્કેટની અંદર તપાસ કરવા નીકળ્યો, અમે સર્ચ કર્યું, મને મેક્સ બુપાની રીએશ્યોર પ્રોડક્ટ સારી લાગી, ફીચર્સ સારા લાગ્યા, એટલે અમે 5 લાખ રૂપિયાની રીએશ્યોર પ્રોડક્ટ ખરીદી. મારો ફ્રેન્ડ આકાશ છે, એને પણ માર્કેટમાં સર્વે કર્યું, એને ઓપ્ટિમા રિસ્ટોર ગમી પ્રોડક્ટ, એને 5 લાખ રૂપિયાની ઓપ્ટિમા રિસ્ટોર લીધી. તો અમારા બંને ફ્રેન્ડોએ 5 લાખ રૂપિયાની પોલિસી લીધી. પોલિસી લીધાના અમુક સમય પછી અમારા બંનેની પોલિસીમાં પહેલો ક્લેમ આવ્યો 2 લાખ. તો મેં શું કર્યું, મારો 2 લાખ રૂપિયાનો ક્લેમ મારી કંપની અંદર મૂક્યો, મેં ભૂપામાં 5 લાખની પોલિસી હતી મારી, 2 લાખ રૂપિયા સેટલ થઈ ગયા, રિમેનિંગ સમયસર બચ્યો મારો 3 લાખ. ના મારા ફ્રેન્ડે આકાશે શું કર્યું કે એને પણ એનો 2 લાખ રૂપિયાનો ક્લેમ એની ઓપ્ટિમા રિસ્ટોરની અંદર ક્લેમ કર્યો, બરાબર, 2 લાખ રૂપિયા સેટલ થઈ ગયા, રિમેનિંગ સમયસર બચ્યો ત્યાં પણ 3 લાખ. હવે એ જ વર્ષ દરમિયાન અમારા બંનેની પોલિસીની અંદર સેકન્ડ ક્લેમ આવે છે 8 લાખ રૂપિયા, બરાબર છે. સો સેકન્ડ ક્લેમની અંદર મારી પાસે પાછો 8 લાખનો ક્લેમ આવ્યો, એટલે અગેન હું મેક્સ બુપાની અંદર ગયો, મેં 8 લાખ રૂપિયાનો ક્લેમ મૂક્યો. તો જેવું મેં તમને કીધું કે મારો પહેલો ક્લેમ સેટલ થઈ ગયો, એની સાથે જ મારું રીએશ્યોર નો બેનિફિટ એક્ટિવેટ થઈ ગયું, ટોટલ સમયસર મારી પાસે કેટલો હતો? 3 + 5 ની સાથે 8 લાખ રૂપિયા. અને મેં સેકન્ડ ક્લેમ 8 લાખ રૂપિયાનો કર્યો, 8 લાખ રૂપિયા પૂરેપૂરા કંપનીએ મને સેટલ કરીને આપી દીધા. હવે મારા ફ્રેન્ડનું શું થયું કે એનો પણ સેકન્ડ ક્લેમ 8 લાખ રૂપિયાનો હતો. જેવો એને 8 લાખ રૂપિયાનો ક્લેમ ઓપ્ટિમા રિસ્ટોરમાં રજીસ્ટર કર્યો, રજીસ્ટર જેવો થયો એની સાથે અપ ટુ 100% ઓફ બેઝિક સમ એશ્યોર સુધી રિસ્ટોરનો બેનિફિટ ત્યાં એક્ટિવેટ થઈ ગયો, એટલે ત્યાં પણ સમેશન વળી ગયો 3 + 5 ની સાથે 8 લાખ રૂપિયા. સો સેકન્ડ ક્લેમની અંદર જે આકાશે 8 લાખ રૂપિયાનો ક્લેમ કર્યો, તો 8 લાખ રૂપિયાની સામે એને કંપનીએ 5 લાખ રૂપિયા આપ્યા અને બાકીના 3 લાખ રૂપિયા આકાશે પોતાના જેબમાંથી ભરવા પડ્યા. તો કેમ? કારણ કે ઓપ્ટિમા રિસ્ટોરની અંદર જે રિસ્ટોરનો બેનિફિટ છે ને એ શું કહે છે કે તમે તમારા બેઝિક સમ એશ્યોરથી વધારે રિસ્ટોરનો બેનિફિટ તમે યુઝ નહીં કરી શકો. એટલે જ 8 લાખ રૂપિયાના ક્લેમની સામે 5 લાખ રૂપિયા સેટલ થયા અને 3 લાખ રૂપિયા એને પોતાના જેબથી ભરવા. હવે આ સ્ટોરી અહીંયા નથી પતી જતી. અહીંયા થયું કેવું કે એ જ વર્ષ દરમિયાન અમારા બંનેની પોલિસીમાં ત્રીજો ક્લેમ આવે છે 5 લાખ. તો જેવી તમે તમને કીધું કે મારો આગળનો ક્લેમ સેટલ થઈ ગયો, પહેલો ક્લેમ સેટલ થઈ ગયો એટલે 5 લાખનું રીએશ્યોર બેનિફિટ એક્ટિવેટ હતું. બીજો ક્લેમ જેવો મારો સેટલ થયો એટલે બીજું 5 લાખ રૂપિયાનું રીએશ્યોર એક્ટિવેટ હતું. 5 લાખ રૂપિયાનો ક્લેમ આવ્યો, 5 લાખ રૂપિયા સામે સેટલ થઈ ગયા. પણ આકાશના કેસમાં કેવું થયું ખબર છે? આકાશ 5 લાખ રૂપિયાનો ફરીથી ઓપ્ટિમા રિસ્ટોરમાં ક્લેમ કર્યો, તો રિમેનિંગ જે રિફિલના 3 લાખ રૂપિયા બચ્યા હતા એ 3 લાખ રૂપિયા ત્યાં સેટલ થયા અને 2 લાખ રૂપિયા અગેન આકાશે પોતાના જેબથી ભરવા પડ્યા. બરાબર છે? કેમ આવું થયું? કારણ કે આપણી પ્રોડક્ટની અંદર આપણે કીધું છે કે વર્ષ દરમિયાન જેટલી વખત ક્લેમ આવશે એટલી વખત અપ ટુ 100% ઓફ બેઝિક સમ એશ્યોર સુધી હું રીએશ્યોરનો બેનિફિટ આપીશ. પણ
આકાશને આમાં બીજી વખત બેનિફિટ કેમ ના મળ્યો? કારણ કે ઓપ્ટિમા રિસ્ટોરની અંદર કીધું છે કે આખા વર્ષ દરમિયાન રિસ્ટોરનો બેનિફિટ એક જ વખત પ્રોડક્ટની અંદર આપવામાં આવશે. તો તમે જોઈ શકો છો કે આપણો રીએશનનો બેનિફિટ જે છે ને, એ રીએશનનો બેનિફિટ બીજા બધા કરતા કઈ રીતના બેટર વે ની અંદર કામ કરે છે. હવે આ જ વસ્તુને તમને એકદમ સિમ્પલ લેંગ્વેજ ની અંદર બીજું સમજવું હોય તો તમે એનું એક એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે લાઈક મારી 10 લાખ રૂપિયાની રીએશ્યોર પ્રોડક્ટ હતી. પહેલા જ વર્ષે મારી 10 લાખ રૂપિયાની પોલિસી હતી. પહેલા જ વર્ષે મારો 7 લાખ રૂપિયાનો ક્લેમ આવ્યો. પહેલો જ ક્લેમ મારો 7 લાખ રૂપિયાનો આવ્યો. તો 10 લાખની પોલિસી હતી, 7 લાખ રૂપિયા સેટલ થઈ ગયા, રિમેનિંગ એમાઉન્ટ બચી 3 લાખ. નાઉ જેવો પહેલો ક્લેમ સેટલ થયો એટલે એની સાથે રીએશ્યોરનો બેનિફિટ એક્ટિવેટ થઈને 13 લાખ રૂપિયા થઈ ગયા પાછા મારા ત્યાં. તો જેવો સેકન્ડ ક્લેમ મારો 12 લાખ રૂપિયાનો આવ્યો, બરાબર છે, તો 13 લાખનો સમેશન મારી પાસે ઓલરેડી હતો, 12 લાખ રૂપિયાનો ક્લેમ આવ્યો, 12 લાખ રૂપિયા પૂરેપૂરા ત્યાં સેટલ થઈ ગયા. હવે જેવો મારો સેકન્ડ ક્લેમ સેટલ થયો એટલે પાછું અગેન મારું 10 લાખ રૂપિયાનું રીએશ્યોર બેનિફિટ એક્ટિવેટ થઈ ગયું હતું. હવે મારો ત્રીજો ક્લેમ આવ્યો 5 લાખ રૂપિયાનો. તો રીએશ્યોરનો બેનિફિટ પહેલેથી 10 લાખ રૂપિયા એક્ટિવ હતો એટલે 5 લાખ રૂપિયા પૂરેપૂરા સેટલ થઈ ગયા. હવે જેવો ત્રીજો ક્લેમ સેટલ થયો એટલે અગેન મારું 10 લાખ રૂપિયાનું રીએશ્યોર બેનિફિટ એક્ટિવેટ થઈ ગયું હતું, બરાબર. હવે ચોથો ક્લેમ આવ્યો મારો ટોટલ 12 લાખ રૂપિયા. તો મને ત્યાં 10 લાખ રૂપિયા પૂરેપૂરા મળશે, 2 લાખ રૂપિયા મારે મારી જેબમાંથી આપવા પડશે. કેમ? કારણ કે આપણે રીએશ્યોરનો બેનિફિટ કેટલો લીધો છે? જેટલો મેં સમ એશ્યોર્ડ લીધો છે, બરાબર છે, એટલા રૂપિયા સુધીનો આપણે રીએશ્યોરનો બેનિફિટ એને આપીશું. તો ધેટ ઇઝ ઓલ અબાઉટ રીએશ્યોર બેનિફિટ. અને આ રીએશ્યોરનો બેનિફિટ જે છે એ સેમ પર્સન સેમ ઇલનેસમાં પણ કામ કરશે. વર્ષમાં જેટલી વખત ક્લેમ આવશે એટલી વખત રીએશ્યોરનો બેનિફિટ મળશે. અને આના માટે કસ્ટમર આપણને કોઈ પણ એડિશનલ પૈસા આપવાની જરૂર નથી. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ રીએશ્યોર બેનિફિટ. એના સિવાય આ પ્રોડક્ટની અંદર આપણે બૂસ્ટરનો બેનિફિટ પણ આપ્યો છે. તો બૂસ્ટરનો બેનિફિટ શું આપ્યો છે કે પોલિસી ટેન્યુઅર દરમિયાન માની લો કે મારી પોલિસીમાં કોઈ પણ ક્લેમ નથી આવતો, બરાબર છે, અગેન રિપીટ કરું છું, મારી પોલિસી ટેન્યુઅર દરમિયાન અગર જો મારો કોઈ પણ ક્લેમ નથી આવતો તો મારા બેઝિક સમ એશ્યોર્ડના 50% મને બૂસ્ટરનો બેનિફિટ મળશે. અને આ બૂસ્ટરનો બેનિફિટ મેક્સિમમ ક્યાં સુધી મળશે? મને અપ ટુ 100% ઓફ બેઝિક સમ એશ્યોર્ડ સુધી મને બૂસ્ટરનો બેનિફિટ પણ મળશે. હવે આ જ બૂસ્ટરનો બેનિફિટ જ્યારે બૂસ્ટર બેનિફિટ લીધા પછી જો કોઈ પણ ક્લેમ આવશે, બરાબર છે, અગેન રિપીટ કરું છું, આ જ પ્રોડક્ટની અંદર બૂસ્ટર એડ થયા પછી કોઈ પણ પ્રકારનો ક્લેમ આવશે તો 50% થી બૂસ્ટરનો બેનિફિટ ઓછો પણ થઈ જશે. કહેવાનો મીનિંગ એ છે કે જ્યારે પણ ક્લેમ નહીં આવશે ત્યારે 50% થી બૂસ્ટર વધશે, જ્યારે ક્લેમ આવશે ત્યારે 50% થી બૂસ્ટર ઓછું પણ થઈ જશે. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ બૂસ્ટર બેનિફિટ. હેલો હેલો આવશે ત્યારે 50% થી બૂસ્ટર ઓછું પણ થઈ જશે, રાઈટ. અને આ બૂસ્ટરનો બેનિફિટમાં તમે એવું પણ કહી શકો ને કસ્ટમરને કે આજે કોઈક વ્યક્તિ મારી પાસેથી પોલિસી લીધી છે અને પહેલા 2 વર્ષમાં જો કોઈનો ક્લેમ નથી આવતો, બરાબર છે, તો ત્રીજા વર્ષે મારી પોલિસી ડબલ સમ એશ્યોર્ડની બની જશે. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ બૂસ્ટર બેનિફિટ. એના સિવાય આપણે પ્રોડક્ટની અંદર બીજું એક નવું ફીચર્સ લઈને આવ્યા હતા. શું લઈને આવ્યા હતા? લીવ હેલ્ધી બેનિફિટ. સો આ લીવ હેલ્ધી બેનિફિટ શું છે? જ્યાં તમે એપ્લિકેશનની અંદર જે પણ મોબાઈલ નંબર આજે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તરીકે આપ્યો હતો એ મોબાઈલ નંબરની ઉપર પોલિસી ઇસ્યુ થયા પછી એક લિંક પ્રોવાઈડ કરવામાં આવશે અને લિંક મળ્યા પછી 30 દિવસની અંદર મેક્સ બુપા હેલ્થ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને એ એપ્લિકેશનને અને પોલિસીને સિંક્રોનાઇઝ કરવાની રહેશે. સિંક્રોનાઇઝ કર્યા પછી વર્ષ દરમિયાન હું જેટલા પણ સ્ટેપ ચાલીશ એ બધા સ્ટેપ એ એપ્લિકેશનની ઉપર હું રજીસ્ટર કરીશ અને એ સ્ટેપના બેઝિસની ઉપર હું પોઈન્ટ આપીશ અને પોઈન્ટના બેઝિસની ઉપર મને પ્રીમિયમની અંદર ડિસ્કાઉન્ટ મળશે. અગેન રિપીટ કરું છું, મેક્સ બુપા એપ ડાઉનલોડ કર્યા પછી મેક્સ બુપા એપ ડાઉનલોડ કર્યા પછી વર્ષ દરમિયાન જેટલા સ્ટેપ ચાલીશ એ બધા સ્ટેપ મારી એપ્લિકેશનની ઉપર રજીસ્ટર થશે. એ સ્ટેપના બેઝિસની ઉપર મને પોઈન્ટ આપવામાં આવશે અને જેટલા પોઈન્ટ મેં અર્ન કર્યા છે એના બેઝિસની ઉપર મને ડિસ્કાઉન્ટનો બેનિફિટ બી મને મળશે. સો જ્યાં કસ્ટમરે
1500 પોઈન્ટ અર્ન કર્યા છે આખા વર્ષ દરમિયાન, તો આપણે એને કોઈ પણ બેનિફિટ ડિસ્કાઉન્ટ નો નહીં આપીશું. જો કોઈ વ્યક્તિએ 1501 થી 2250 ની વચ્ચે પોઈન્ટ અર્ન કર્યા છે અને પોલિસીની જે સમ એશ્યોર્ડ ઇન્ડિવિડ્યુઅલ બેસિસ ની ઉપર લીધો છે તો આપણે 5% નું ડિસ્કાઉન્ટ આપીશું. અને જો ફ્લોટરના કોમ્બિનેશનમાં લીધું છે, બરાબર છે, તો આપણે એને 2.5% નું ડિસ્કાઉન્ટ એને રિન્યુઅલ પર આપીશું. એના સિવાય જો કોઈ વ્યક્તિએ 2251 થી 3000 ની વચ્ચે પોઈન્ટ અર્ન કર્યા છે અને પોલિસીમાં સમ એશ્યોર્ડ ઇન્ડિવિડ્યુઅલ બેસિસ ની ઉપર લીધો છે તો ત્યાં આપણે 15% નું ડિસ્કાઉન્ટ આપીશું. અને જો કોઈ વ્યક્તિએ ફ્લોટરના કોમ્બિનેશનમાં આ પોલિસી લીધી હતી તો આપણે 7.5% નું ડિસ્કાઉન્ટ એને આપીશું. અને જો કોઈ વ્યક્તિ 3001 થી 3750 ની વચ્ચે પોઈન્ટ અર્ન કર્યા છે અને પોલિસીમાં સમ એશ્યોર્ડ ઇન્ડિવિડ્યુઅલ બેસિસ ની ઉપર લીધો છે ત્યાં આપણે 20% નું ડિસ્કાઉન્ટ આપીશું. અને ફ્લોટરના કોમ્બિનેશનમાં જો પોલિસી લીધી છે તો આપણે એમને 10% નું ડિસ્કાઉન્ટ આપણે એમને આપીશું. અને જો કોઈ વ્યક્તિએ 3751 કે એનાથી વધારેના પોઈન્ટ અર્ન કર્યા છે, બરાબર છે, અને પોલિસીની અંદર સમ એશ્યોર્ડ ઇન્ડિવિડ્યુઅલ બેસિસ ની ઉપર લીધો છે ત્યાં આપણે 30% સુધીનું ડિસ્કાઉન્ટ આપીશું. અને જો કોઈ વ્યક્તિએ ફ્લોટરના કોમ્બિનેશનમાં પોલિસી લીધી છે તો આપણે એને 15% નું ડિસ્કાઉન્ટ આપણે એને આપીશું. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ લીવ હેલ્ધી ડિસ્કાઉન્ટ. હવે લીવ હેલ્ધી ડિસ્કાઉન્ટ ની અંદર પહેલા વર્ષની અંદર આપણે ટોટલ 9 મહિનાના પોઈન્ટ આપણે ડિસ્કાઉન્ટ માટે કન્સિડર કરીશું. તો તમારા બધાના મગજમાં ખ્યાલ આવશે કે પહેલા 9 મહિનાના પોઈન્ટ કેમ જ લઈશું આપણે, બરાબર છે, બાકીના 3 મહિનાના પોઈન્ટ નું શું, 3 મહિનાના પોઈન્ટ કેમ નહીં લીધા, એ 3 મહિના પોઈન્ટ જશે ક્યાં? તો હું તમને કહી દઈશ કે જે દિવસે વ્યક્તિની રિન્યુઅલ હોય ને એ રિન્યુઅલના 3 મહિના પહેલા રિન્યુઅલની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જતી હોય છે. એટલે પહેલા વર્ષને માટે આપણે ટોટલ 9 મહિનાના પોઈન્ટ ડિસ્કાઉન્ટને માટે આપણે કન્સિડર કરીશું. પણ એનો મતલબ એવો નથી કે બાકીના જે પોઈન્ટ છે એ ઝીરો થઈ જશે કે ફાલતુ ચાલ્યા જશે, એવું નથી. એ 3 મહિનાના જે પોઈન્ટ છે આપણે નેક્સ્ટ યર ની અંદર કેરી ફોરવર્ડ કરીશું. એટલે કે નેક્સ્ટ યર ઓનવર્ડ પૂરા 12 મહિનાના પોઈન્ટ આપણે ડિસ્કાઉન્ટ માટે કન્સિડર કરીશું આપણે. અને આ પોઈન્ટ જે આપણે આપ્યા એ પોઈન્ટ કેવી રીતના મળશે? જે તમે તમને કીધું કે ભાઈ 1000 સ્ટેપ ચાલે તો પોઈન્ટ કેવી રીતના મળશે મને, તો તમને કહ્યું કે આખા દિવસ દરમિયાન તમે 1000 સ્ટેપ ચાલશો તો એની સામે તમને 1 પોઈન્ટ અમે તમને આપીશું. So that is all about live healthy benefit. એના સિવાય આ પ્રોડક્ટ ની અંદર આપણે હેલ્થ ચેકઅપ પણ લઈને આવ્યા છે, રાઈટ? સો હેલ્થ ચેકઅપ નોર્મલી આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે તમે જોવું હશે કે આજની તારીખમાં જેટલી પણ પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ બધી જ કંપનીઓ પોતાની પ્રોડક્ટ ની અંદર પ્રિવેન્ટ હેલ્થ ચેકઅપ નો બેનિફિટ આપતી હોય છે, રાઈટ? તો આપણી આ પ્રોડક્ટ ની અંદર પણ આપણે પ્રિવેન્ટ હેલ્થ ચેકઅપ નો બેનિફિટ આપણે આપ્યો છે, જ્યાં આપણે ડે 1 થી આ બેનિફિટ આપીશું. ચાઇલ્ડ અને એડલ્ટ બંનેના બેનિફિટ આપીશું. કેશલેસ અને રીએમ્બર્સમેન્ટ મોડ બંને ઓપ્શન કસ્ટમર પાસે અવેલેબલ રહેશે. તમારી સ્ક્રીનની ઉપર તમને ટોટલ જે ટેસ્ટ દેખાય છે બધા ટેસ્ટ આપણે કસ્ટમરને હેલ્થ ચેકઅપ ની અંદર ઓફર કરીશું. આ ટેસ્ટ કરવા માટે આપણે કેટલા રૂપિયા સુધીનો ખર્ચો કવર કરીશું, કેટલા રૂપિયા આપણે આપીશું? તો જ્યાં તમે પોલિસીની અંદર સમ એશ્યોર્ડ ઇન્ડિવિડ્યુઅલ બેસિસ ની ઉપર આપ્યો છે ત્યાં આપણે મિનિમમ 500 રૂપીસ પર 1 લાખ રૂપીસ અને મેક્સિમમ 5000 પર ઇન્શ્યોર્ડ પર્સન આપણે હેલ્થ ચેકઅપ નો બેનિફિટ આપીશું. અગેન રિપીટ કરું છું કે જ્યાં પોલિસીની અંદર સમ એશ્યોર્ડ મેં ઇન્ડિવિડ્યુઅલ બેસિસ ની ઉપર આપ્યો છે, બરાબર છે, ત્યાં મિનિમમ 500 રૂપિયા પર 1 લાખ રૂપીસ અને મેક્સિમમ 5000 પર ઇન્શ્યોર્ડ આપણે હેલ્થ ચેકઅપ નો બેનિફિટ આપીશું. અને જ્યાં તમે ફ્લોટરના કોમ્બિનેશનમાં પ્રોડક્ટ આપી છે તો ફ્લોટર ની અંદર આપણે મિનિમમ કેટલા આપીશું, મેક્સિમમ કેટલા આપીશું તે તમને કહી દઉં. ફ્લોટરના કોમ્બિનેશનમાં જ્યાં તમે આ પ્રોડક્ટ વેચી છે ત્યાં આપણે મિનિમમ 500 રૂપિયા પર 1 લાખ રૂપીસ હેલ્થ ચેકઅપ નો બેનિફિટ આપીશું અને મેક્સિમમ 10000 પર પોલિસી સુધીનો આપણે હેલ્થ ચેકઅપ નો બેનિફિટ આપીશું. અગેન રિપીટ કરું છું, જ્યાં તમે ફ્લોટરના કોમ્બિનેશનમાં આ પ્રોડક્ટ વેચી છે ત્યાં આપણે મિનિમમ 500 રૂપિયા પર 1 લાખ રૂપીસ અને મેક્સિમમ 10000 પર પોલિસી હેલ્થ ચેકઅપ નો બેનિફિટ આપણે આપીશું. બટ યસ, આપણી પ્રોડક્ટ ની અંદર આપણે ડે 1 થી આપીશું. એડલ્ટ અને ચાઇલ્ડ બંનેને આપીશું આપણે, બરાબર છે, અને કેશલેસ અને રીએમ્બર્સમેન્ટ મોડ બંને ઓપ્શન કસ્ટમર પાસે અવેલેબલ રહેશે. So that is all about health checkup benefit. એના સિવાય આપણે આ પ્રોડક્ટ ની અંદર મોડર્ન ટ્રીટમેન્ટ બી કવર કરીએ છીએ. સો એઝ પર ધી ન્યૂ ગાઈડલાઈન ઓફ IRDA, બરાબર છે, 2019 ની જે નવી ગાઈડલાઈન આપી IRDA, એમાં આપણને શું કીધું કે તમારી પ્રોડક્ટ ની અંદર મોડર્ન ટ્રીટમેન્ટ પણ કવર હોવી જોઈએ. આપણી આ પ્રોડક્ટ ની અંદર આપણે ટોટલ 12 ટાઈપની મોડર્ન ટ્રીટમેન્ટને આપણે કવર કરીશું. અગેન રિપીટ કરું છું, આપણે આ પ્રોડક્ટ ની અંદર ટોટલ 12 ટાઈપની મોડર્ન ટ્રીટમેન્ટને આપણે કવર કરીશું. જેમાં તમારી સ્ક્રીનની ઉપર પહેલા જે 11 ઓરેન્જ કલરની લાઈનમાં જે તમને દેખાઈ રહી છે, લાઈક બલૂન સિનિયોપ્લાસ્ટી, ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન, ઓરલ કિમોથેરાપી, ઇન્ટ્રાવાઇટલ ઇન્જેક્શન જેવી પહેલી
11 જે તમને ઓરેન્જ કલરની લાઈનમાં જે ટ્રીટમેન્ટ દેખાય છે 11 ટ્રીટમેન્ટ આપણે અપ ટુ સમેશ્વર સુધી કવર કરીશું. અને સૌથી છેલ્લે બ્લુ કલરની લાઈનમાં જે તમને રોબોટિક સર્જરી દેખાય છે રોબોટિક સર્જરીમાં પણ એની નીચે તમે જોશો A, B, C અને D જે 4 ટાઈપની રોબોટિક સર્જરી છે એ 4 રોબોટિક સર્જરી જે છે એ આપણે અપ ટુ સમેશ્વર સુધી કવર કરીશું. અને આ 4 રોબોટિક સર્જરીને છોડીને બીજી તમામ પ્રકારની રોબોટિક સર્જરીઓ જે છે એ આપણે અપ ટુ 1 લાખ રૂપિયા સુધી આપણે કવર કરી શકશે. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ રોબોટિક સર્જરી. એટલે મોડર્ન ટ્રીટમેન્ટની અંદર ટોટલ આપણે 12 ટાઈપની મોડર્ન ટ્રીટમેન્ટ આપણે કવર કરીશું. જેમાં રોબોટિકની અંદર ખાસ ધ્યાન રાખજો જે તમારી સ્ક્રીનની ઉપર 4 રોબોટિક સર્જરી જે તમને દેખાય છે A, B, C અને D જે છે એ અપ ટુ સમેશ્વર સુધી અને આ 4 રોબોટિક સર્જરીને છોડીને બાકી તમામ પ્રકારની બીજી જે પણ રોબોટિક સર્જરી છે એ બધી આપણે અપ ટુ 1 લાખ રૂપિયા સુધી આપણે કવર કરીશું. So that is all about modern treatment. Now shared accommodation cash benefit. તો શેર્ડ એકોમોડેશન કેશ બેનિફિટ શું છે? આ બેનિફિટ ક્યાં મળશે કસ્ટમરને કેવી રીતના ફાયદો કરશે? સો હું તમને કહેવા માંગીશ કે આ પ્રોડક્ટની અંદર બરાબર છે જ્યારે પણ આ પ્રોડક્ટ તમે કોઈ કસ્ટમરને આપી છે કસ્ટમર માંદો પડ્યો અને આપણા નેટવર્ક હોસ્પિટલમાં એડમિટ થયો છે અને શેરિંગ બેઝિસ રૂમની અંદર ગયો છે ત્યાં આપણે એને શેર્ડ એકોમોડેશન કેશ બેનિફિટ આપીશું. અગેન રિપીટ કરું છું આ પ્રોડક્ટ ની અંદર જ્યારે પણ કોઈ કસ્ટમર માંદો પડ્યો છે અને આપણા નેટવર્ક હોસ્પિટલમાં એડમિટ થયો છે અને શેરિંગ બેઝિસ રૂમ ની અંદર ગયો છે ત્યાં આપણે એને શેર્ડ એકોમોડેશન કેશ બેનિફિટ આપણે એમને આપીશું. હવે આ શેર કેશ એકોમોડેશન બેનિફિટ જે છે હોસ્પિટલમાં એડમિટ થયા પછી એક્ટિવેટ કેવી રીતના થશે કેટલા પૈસા મળશે કઈ રીતના કામ કરશે એના વિશે આપણે જાણી લઈએ. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં આપણા નેટવર્ક હોસ્પિટલમાં એડમિટ થયું છે શેરિંગ બેઝિસ રૂમમાં એડમિટ થયું છે અને હોસ્પિટલાઇઝેશન 48 અવર્સથી વધારે ચાલ્યું છે તો એ કેસની અંદર આપણે શેર્ડ એકોમોડેશન કેશ બેનિફિટ આપીશું. જે બેનિફિટ આખા વર્ષ દરમિયાન એક જ વખત આપીશું અને આ બેનિફિટ કેટલા રૂપિયા સુધી આપીશું? જ્યાં તમે પોલિસીની અંદર સમેશ્વર 3 લાખ થી 15 લાખ રૂપિયાની વચ્ચે આપ્યો છે ત્યાં આપણે 800 રૂપિયા પર ડે અને મેક્સિમમ 4800 રૂપિયા સુધીનો આપણે શેર્ડ એકોમોડેશન કેશ બેનિફિટ આપીશું. અને જ્યાં તમે 20 લાખ થી 1 કરોડની વચ્ચે સમેશ્વર આપ્યો છે ત્યાં આપણે 1000 રૂપિયા પર ડે અને મેક્સિમમ 6000 રૂપિયા સુધી શેર્ડ એકોમોડેશન કેશ બેનિફિટ આપીશું. આ બેનિફિટ શેરિંગ રૂમની અંદર મળશે. આ બેનિફિટ આઈસીયુ ની અંદર જનરલ વોર્ડની અંદર જો કોઈ વ્યક્તિ એડમિટ થયું છે તો ત્યાં આપણે આ બેનિફિટ નહીં આપીશું. આ બેનિફિટ માત્ર ને માત્ર શેરિંગ બેઝિસ રૂમની અંદર જ્યાં જશે ત્યાં આપણે એમને આપીશું. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ શેર્ડ એકોમોડેશન કેશ બેનિફિટ. એના સિવાય આ પ્રોડક્ટની અંદર આપણે ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ કવર કરીએ છીએ. સો ઇમરજન્સી એમ્બ્યુલન્સની જે વાત આવે ત્યારે લોકો આપણને કહેતા હતા કે તમારી પ્રોડક્ટની અંદર એર એમ્બ્યુલન્સ કવર નથી થતું, તમારી કઈ પ્રોડક્ટની અંદર એર એમ્બ્યુલન્સ કવર થાય છે, કેટલા રૂપિયા સુધી એર એમ્બ્યુલન્સ કવર કરીને આપશો, બરાબર છે? તો આ પ્રોડક્ટની અંદર આપણે 2 ટાઈપની ઇમરજન્સી એમ્બ્યુલન્સ આપીએ છીએ. પહેલી આપીએ છીએ આપણે રોડ કે જ્યાં હોસ્પિટલમાં એડમિટ થવા માટે મેં રોડ એમ્બ્યુલન્સનો યુઝ કર્યો છે, બરાબર છે? તો એવા કેસની અંદર પર અપ ટુ 2000 પર હોસ્પિટલાઇઝેશન રોડ એમ્બ્યુલન્સના પૈસા આપણે કવર કરીને આપીશું. અગેન રિપીટ કરું જ્યારે પણ મારી ફર્ધર ટ્રીટમેન્ટ માટે મારા અસ્પતાલમાં એડમિટ થવાનું હતું અને મેં એમ્બ્યુલન્સનો યુઝ કર્યો છે, રોડ એમ્બ્યુલન્સનો યુઝ કર્યો છે, તો ત્યાં મને અપ ટુ 2000 પર હોસ્પિટલાઇઝેશન હું રોડ એમ્બ્યુલન્સનો ક્લેમ કરી શકીશ. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ રોડ એમ્બ્યુલન્સ. એના સિવાય આ પ્રોડક્ટની અંદર આપણે એર એમ્બ્યુલન્સનો બેનિફિટ પણ આપ્યો છે. સો એર એમ્બ્યુલન્સનો બેનિફિટ કઈ કન્ડિશનમાં આપીશું, બરાબર છે? એર એમ્બ્યુલન્સનો બેનિફિટ કેવી રીતના લેવાશે, કેટલા રૂપિયા સુધી આપણે કવર કરીશું, તો હું તમને કહીશ અહીંયા કે જ્યાં મારી સાથે લાઈફ થ્રેટનિંગ મોમેન્ટ હતી, જ્યાં મારી સાથે લાઈફ થ્રેટનિંગ મોમેન્ટ હતી અને મારા અટેન્ડિંગ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું હશે એવી કન્ડિશનની અંદર હું એર એમ્બ્યુલન્સ નો ખર્ચો કવર કરીશ. કેશલેસ ની અંદર હું અપ ટુ સમેશ્વર સુધી એર એમ્બ્યુલન્સ નો ખર્ચો કવર કરીશ અને રીએમ્બર્સમેન્ટ ની અંદર હું 2.5 લાખ રૂપિયા સુધી એર એમ્બ્યુલન્સ નો બેનિફિટ કવર કરીને આપીશ. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ ઇમરજન્સી એમ્બ્યુલન્સ કવર. એના સિવાય આ પ્રોડક્ટ ની અંદર આપણે હોમ કેર ટ્રીટમેન્ટ પણ આપી રહ્યા છે. સો હોમ કેર ટ્રીટમેન્ટ શું છે? હોમ કેર ટ્રીટમેન્ટ મીન્સ કે રજિસ્ટર્ડ હોમ કેર ટ્રીટમેન્ટ પ્રોવાઈડર પાસેથી જો કોઈ વ્યક્તિએ ઘરે કિમોથેરાપી અને ડાયાલિસિસ જેવી ટ્રીટમેન્ટ ઘરે લીધી છે તો આપણે એને હોમ કેર ટ્રીટમેન્ટની અંદર કવર કરીશું. અપ ટુ સમેશ્વર સુધી આપણે એને કવર કરીશું. અગેન રિપીટ કરું છું,
આ પ્રોડક્ટની અંદર રજિસ્ટર્ડ હોમ કેર ટ્રીટમેન્ટ પ્રોવાઈડર દ્વારા જો મેં મારા ઘરે કિમોથેરાપી અને ડાયાલિસિસ જેવી ટ્રીટમેન્ટ મેં મારા ઘરે લીધી છે તો આ બંને ટ્રીટમેન્ટ હું અપ ટુ સેમેસ્ટર સુધી કવર કરીશ. ધેટ ઇઝ ઓલ અબાઉટ હોમ કેર ટ્રીટમેન્ટ. એના સિવાય આ પ્રોડક્ટની અંદર આપણે ડે કેર ટ્રીટમેન્ટ પણ કવર કરીએ છીએ. સો ડે કેર ટ્રીટમેન્ટ કોને કહીએ આપણે? ડે કેર ટ્રીટમેન્ટ શું છે? સો નોર્મલી આ જ વસ્તુને તમે જ્યારે કોમ્પિટિશનમાં તમે કમ્પેર કરશો ને તો કોમ્પિટિશનની તમે જોશો તો દરેક કંપનીની પાસે સ્પેસિફાઈડ લિસ્ટ છે. એટલે કે કોઈ કંપની એવું કહે છે કે હું 500 ટાઈપની ડે કેર કવર કરીશ, કોઈ કંપની કહે છે કે હું 600 ટાઈપની કવર કરીશ, કોઈ કંપની કહે છે હું 150 ટાઈપની ડે કેર કવર કરીશ. જ્યારે આપણી આ પ્રોડક્ટની અંદર આપણે ઓલ ટાઈપ ઓફ ડે કેર ટ્રીટમેન્ટ કવર કરીએ છીએ. અગેન રિપીટ કરું છું, આપણે આ પ્રોડક્ટની અંદર ઓલ ટાઈપ ઓફ ડે કેર ટ્રીટમેન્ટ કવર કરીએ છીએ. ડે કેર ટ્રીટમેન્ટ મીન્સ કે જ્યાં 2 કલાકથી વધારે અને 24 કલાકથી અંદરનું હોસ્પિટલાઇઝેશન છે. ડ્યુરિંગ હોસ્પિટલાઇઝેશન, ડ્યુરિંગ ટ્રીટમેન્ટ, મિનિઓટી, પ્રોસિજર રૂમ, એનેસ્થેસિયા, આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ યુઝ થઈ હોય ધેટ ઇઝ કન્સિડર એઝ અ ડે કેર ટ્રીટમેન્ટ. ડે કેર ટ્રીટમેન્ટ માટે જે પણ ખર્ચો થયો છે ખર્ચો હું અપ ટુ સેમેસ્ટર સુધી કવર કરીશ. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ ડે કેર ટ્રીટમેન્ટ. એના સિવાય આ પ્રોડક્ટની અંદર આપણે ડોમિસિલરી હોસ્પિટલાઇઝેશન પણ કવર કરીએ છીએ. સો ડોમિસિલરી હોસ્પિટલાઇઝેશન શું છે, આ કેવી રીતના કવર થશે તો એના માટે આપણે જાણી લઈએ. ડોમિસિલરી હોસ્પિટલાઇઝેશન મીન્સ કે જ્યાં મને હું માંદો હતો, ફર્ધર ટ્રીટમેન્ટ માટે મારે હોસ્પિટલમાં એડમિટ થવાનું હતું, હોસ્પિટલમાં એડમિટ થવા ગયો અને ત્યાં હોસ્પિટલમાં રૂમ અવેલેબલ નહોતા. એવી પહેલી એક કન્ડિશન હોઈ શકે. બીજી કન્ડિશન એવી હોઈ શકે કે હું માંદો છું ને એવી કન્ડિશનમાં જ નથી કે હું હોસ્પિટલ સુધી પહોંચી શકીશ. આવી બંને કન્ડિશનમાં મારા અટેન્ડિંગ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કર્યું હોય અને મારી ટ્રીટમેન્ટ મારા ઘરેથી સ્ટાર્ટ કરવામાં આવે અને આ મારી ટ્રીટમેન્ટ 3 દિવસથી વધારે અથવા 72 કલાકથી વધારે ચાલેલી હોય, ધેટ ઇઝ કોલ્ડ ડોમિસિલરી ટ્રીટમેન્ટ. સો ડોમિસિલરી ટ્રીટમેન્ટની અંદર જે પણ ખર્ચો થયો છે એ ખર્ચો હું અપ ટુ સેમેસ્ટર સુધી કવર કરીશ. So that is all about ડોમિસિલરી ટ્રીટમેન્ટ. હવે ડોમિસિલરી ટ્રીટમેન્ટમાં બી કેવું છે કે તમે જ્યારે એને કોમ્પિટિશનમાં કમ્પેર કરો ને તો કોઈ કંપની સેમેસ્ટરના 50% સુધી કવર કરે છે, કોઈ કંપની 1 લાખ રૂપિયા સુધી કવર કરે છે, કોઈ કંપની 50,000 રૂપિયા સુધી કવર કરે છે. આપણી આ પ્રોડક્ટની અંદર આપણે અપ ટુ સેમેસ્ટર સુધી ડોમિસિલરી ટ્રીટમેન્ટને પણ આપણે કવર કરીશું. એના સિવાય આપણે આ પ્રોડક્ટની અંદર ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ પણ કવર કરીએ છીએ. સો આ પ્રોડક્ટમાં આપણે 4 ટાઈપની ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ કવર કરીએ છીએ, જેનું નામ છે આયુર્વેદિક, હોમિયોપેથિક, યુનાની અને સિદ્ધા જેવી 4 ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ કવર્ડ રહેશે. આ 4 ટ્રીટમેન્ટ આપણે ગવર્મેન્ટ હોસ્પિટલ અને રેકોગ્નાઇઝ બાય ગવર્મેન્ટ હોસ્પિટલની અંદર આપણે કવર કરીશું. અને આ ટ્રીટમેન્ટને માટે જે પણ ખર્ચો થયો છે ખર્ચો આપણે અપ ટુ સેમેસ્ટર સુધી કવર કરીશું વિથ પ્રી એન્ડ પોસ્ટ હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સની સાથે કવર કરીશું. હવે આ જ ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટને જ્યારે તમે કોમ્પિટિશનની અંદર તમે જોશો ને તો કોમ્પિટિશનની અંદર તમને ખબર પડશે કે કોઈ કંપની તો કવર કરતી જ નથી આ ટ્રીટમેન્ટને, કોઈ કંપની અપ ટુ સેમેસ્ટર સુધી કવર કરે છે, કોઈ કંપની સેમેસ્ટરના 50% સુધી કવર કરે છે, કોઈ 1 લાખ રૂપિયા સુધી કવર કરે છે. પણ આપણે આ પ્રોડક્ટની અંદર ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટને પણ અપ ટુ સેમેસ્ટર સુધી કવર કરીએ છીએ વિથ પ્રી એન્ડ પોસ્ટ હોસ્પિટલાઇઝેશન એક્સપેન્સની સાથે કવર કરીએ છીએ. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ. એના પછી આપણે આ પ્રોડક્ટની અંદર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પણ કવર કરીએ છીએ. સો બેઝિકલી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ શું છે, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કઈ રીતના ફીચર્સ ક્યાં કામ લાગી શકે? તો નોર્મલી તમે જોયું હશે કે કોઈ પણ વ્યક્તિને આપણે પોલિસી વેચી હોય, બરાબર છે, તો એ બધી બીમારીઓ માટે કવર છે. પણ હવે આપણે જે પોલિસી આપી છે પોલિસીની અંદર જો ડોનર કોઈ વસ્તુ માટે કવર ના હોય, લાઈક એટલે કે હું માંદો થયો, બરાબર, મેં આજે હેલ્થ ઇન્સ્યોરન્સની પોલિસી લીધી છે, એમાં મારું ઓર્ગન ડોનર કવર નથી અને હું માંદો પડ્યો છું, માંદો પડીને હોસ્પિટલમાં એડમિટ છું, મને ખબર પડી કે મારું એક ઓર્ગન, મારી એક કિડની ખરાબ છે. હવે ભગવાનની દયાથી મને એક ડોનર મળી ગયો છે જે કિડની આપવા માટે મને રેડી થઈ ગયો છે. તો બટ ઓબ્વિયસ છે કે ડોનર મળી ગયો, રિસીવર છે, તો જાદુ કરવાથી કિડની ટ્રાન્સફર તો થઈ નથી જવાની, એટલે બકાયદા ડોનરે પણ હોસ્પિટલમાં એડમિટ થવું પડે, એટલે કે ડોનરની પણ હાર્વેસ્ટિંગ પ્રોસિજરની કોસ્ટ લાગે. હવે મારી પોલિસીમાં તો ડોનર કવર નથી એટલે બધો ખર્ચો ક્યાં લાગશે? મારી પોકેટ મની. પણ જો મારી પ્રોડક્ટની અંદર ઓર્ગન ડોનર બી કવર હોય તો મને ફાયદો શું થાય ખબર છે? કે જ્યારે પણ મારી પોલિસીની અંદર જ્યારે પણ ડોનર જે છે એ હાર્વેસ્ટિંગ પ્રોસિજરને માટે હોસ્પિટલમાં એડમિટ થશે, ત્યાંથી લઈને ડિસ્ચાર્જ સુધી ડોનર પણ અપ ટુ સેમેસ્ટર સુધી કવર રહેશે. ડોનરના હોસ્પિટલમાં એડમિટ થયા પહેલાના હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછીના કોઈ પણ પ્રકારના મેડિકલ ચેકઅપ આપણે કવર નથી કરતા ડોનરને માટે. ડોનર એક વખત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયો તો ડોનરના માટે ત્યાં આપણું કવરેજ
બંધ થઈ જશે. બટ યસ, આપણી આ પ્રોડક્ટ ની અંદર આપણે ડોનર ને પણ કવર કરીશું. ડોનર ને આપણે હાર્વેસ્ટિંગ પ્રોસિજર ને માટે કવર કરીશું અને અપ ટુ સમેશ્વર સુધી આપણે કવર કરીશું. So that is all about organ transplant. એના સિવાય આપણે આ પ્રોડક્ટ ની અંદર સેકન્ડ મેડિકલ ઓપિનિયન પણ આપણે કવર કરીને આપીશું. સો સેકન્ડ મેડિકલ ઓપિનિયન શું છે? સેકન્ડ મેડિકલ ઓપિનિયન આજની તારીખે તમે જોશો તો દરેક કંપનીઓ પોલિસીની અંદર આ બેનિફિટ આપતી હોય છે. પણ આ બેનિફિટ ક્યારે આપતી હોય છે? ડિફાઇન ક્રિટિકલ ઇલનેસને માટે જ આપતી હોય છે. જ્યારે આપણી આ પોલિસીની અંદર આપણે કસ્ટમર કોઈ પણ બીમારીને માટે સેકન્ડ મેડિકલ ઓપિનિયન લઈ શકે છે, સબ્જેક્ટ ટુ હોસ્પિટલાઇઝેશન. સેકન્ડ મેડિકલ ઓપિનિયન માટે કસ્ટમરને આપણે કેશલેસ અને રીએમ્બર્સમેન્ટ મોડ બંને ઓપ્શન આપણી પાસે કસ્ટમરની પાસે અવેલેબલ રહેશે. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ સેકન્ડ મેડિકલ ઓપિનિયન. હવે આજે 15 ફીચર્સ આપણે જોયા. આ 15 ફીચર્સ પ્રોડક્ટની અંદર ઇનબિલ્ટ છે, એટલે કે બાય ડિફોલ્ટ પ્રોડક્ટની અંદર આપણે આ ફીચર્સ આપીશું. એના સિવાય આપણે બીજા 3 ઓપ્શનલ બેનિફિટ પણ કસ્ટમરને ઓફર કરી શકીએ છીએ, જેમાં સૌથી પહેલું છે હોસ્પિટલ કેશ. સો આ બેનિફિટ પણ તમે કસ્ટમર જો અગર ચાહતો હોય કે મારી પોલિસીમાં મને હોસ્પિટલ કેશનો બેનિફિટ જોઈએ છે તો તમે એને એડ કરીને આપી શકશો. અને આ હોસ્પિટલ કેશનો બેનિફિટ પોલિસીમાં એક્ટિવ ક્યારે થશે, આ બેનિફિટ કેટલો મળશે એના વિશે આપણે વાત કરી લઈએ. જ્યારે પણ મારી પોલિસીની અંદર મેં હોસ્પિટલ કેશનો બેનિફિટ લીધો હતો અને હું હોસ્પિટલમાં એડમિટ થયો છું અને મારું હોસ્પિટલાઇઝેશન 48 અવર્સથી વધારે ચાલ્યું છે, એ કેસની અંદર હોસ્પિટલ કેશનો બેનિફિટ એક્ટિવેટ થઈ જશે. આ બેનિફિટ મને મળશે ડે 1 થી. ભલે એક્ટિવ થશે હોસ્પિટલમાં એડમિટ થઈને 48 કલાક પછી, પણ બેનિફિટ મળશે મને ડે 1 થી અને મેક્સિમમ 30 દિવસ સુધી મને હોસ્પિટલ કેશનો બેનિફિટ મળશે. હવે આ હોસ્પિટલ કેશનો બેનિફિટ કેટલો મળશે કે જ્યાં મેં 3 લાખ થી 5 લાખની વચ્ચે સમયસર લીધો હતો ત્યાં મને 1000 રૂપિયા પર ડે હોસ્પિટલ કેશનો બેનિફિટ મળશે. જ્યાં મારો 7.5 લાખ થી 15 લાખની વચ્ચે મેં સમયસર લીધો હતો ત્યાં મને 2000 રૂપિયા પર ડે હોસ્પિટલ કેશનો બેનિફિટ મળશે મને. જ્યાં મેં 20 લાખ થી 1 કરોડની વચ્ચે સમયસર લીધું હતું ત્યાં મને 4000 પર ડે હોસ્પિટલ કેશનો બેનિફિટ મળશે. So that is all about hospital cash benefit. Now આ પ્રોડક્ટની અંદર તમે પર્સનલ એક્સિડન્ટ કવર પણ તમે એડ કરીને આપી શકો છો. સો પર્સનલ એક્સિડન્ટ કવરની અંદર તમે મિનિમમ સમેશ્યોર મેક્સિમમ સમેશ્યોર કેટલું આપી શકો તો પહેલા એના વિશે જાણી લઈએ આપણે. જે પણ તમે બેઝ સમેશ્યોર આપ્યો છે કસ્ટમરને એનું 5 ગણું તમે મિનિમમ સમેશ્યોર આપી શકશો પર્સનલ એક્સિડન્ટની અંદર અને મેક્સિમમ 1 કરોડ રૂપિયા સુધી પર્સનલ એક્સિડન્ટનું કવર તમે આપી શકશો. હવે આ એક્સિડન્ટ કવરની અંદર આપણે કેટલા બેનિફિટ આપીશું તો આ એક્સિડન્ટ કવરની અંદર આપણે કસ્ટમરને 3 ટાઈપના બેનિફિટ આપીશું. પહેલો બેનિફિટ છે એક્સિડેન્ટલ ડેથ, એટલે કે એક્સિડન્ટ થી જો મારી ડેથ થઈ હોય તો મને 100% મારા નોમિનીને એનો બેનિફિટ મળશે. હવે એક્સિડન્ટની અંદર મારું એક્સિડન્ટ પરમેનન્ટ ડિસેબિલિટી આવી, એટલે કે આપણે જેને કહીએ છીએ એક્સિડન્ટ પરમેનન્ટ ટોટલ ડિસેબિલિટી, એટલે કે ડ્યુરિંગ એક્સિડન્ટ મારો 2 હાથ ચાલ્યા ગયા, કે મારા 2 પગ ચાલ્યા જાય, કે મારી 2 આંખ ચાલી જાય, કે મારો 1 હાથ 1 પગ ચાલ્યો જાય, જેને આપણે કહીએ છીએ એક્સિડન્ટ પરમેનન્ટ ટોટલ ડિસેબિલિટી. તો એક્સિડન્ટ પરમેનન્ટ ટોટલ ડિસેબિલિટીની અંદર આપણે સમ એશ્યોર્ડના 125% એઝ અ બેનિફિટ આપીશું. અને ત્રીજો બેનિફિટ આપણે આપીશું એક્સિડન્ટ પરમેનન્ટ પાર્શલ ડિસેબિલિટી. મીન્સ કે ડ્યુરિંગ એક્સિડન્ટ મારી 2 આંગળી કપાઈ ગઈ, 1 પંજો કપાઈ ગયો, કે મારી 1 આંખ ચાલી ગઈ, કે મારો 1 હાથ ચાલ્યો ગયો, કે મારો 1 પગ ચાલ્યો ગયો, જેને આપણે કહીએ એક્સિડન્ટ પરમેનન્ટ પાર્શલ ડિસેબિલિટી. તો એ કેસની અંદર હું 1 to 100% એઝ પર ધી જે ગ્રીડ છે આપણી એ ગ્રીડના પ્રમાણે હું બેનિફિટ આપીશ. અગેન રિપીટ કરું છું, એક્સિડન્ટ પરમેનન્ટ પાર્શલ ડિસેબિલિટીની અંદર હું 1 to 100% એઝ પર ધી ગ્રીડ એઝ અ બેનિફિટ હું આપીશ. સો ધેટ ઇઝ ઓલ અબાઉટ પર્સનલ એક્સિડન્ટ કવર. અને જે ત્રીજો બેનિફિટ આપણે આપીએ છીએ એ આપણે આપીએ છીએ સેફગાર્ડનો બેનિફિટ. સો પ્રોડક્ટ તો આપણે સારી બનાવી, પ્રોડક્ટની અંદર આપણે રીએશ્યોર બેનિફિટ આપ્યો, બુસ્ટરનો બેનિફિટ આપ્યો, આપણે સેકન્ડ મેડિકલ ઓપિનિયન આપ્યું, ડે કેર ટ્રીટમેન્ટ કવર કરીને આપી, હોમ કેર ટ્રીટમેન્ટ કવર કરીને આપી, ડોમિસિલરી ટ્રીટમેન્ટ કવર કરીને આપી. ફીચર્સ બધા સારા છે, પ્રોડક્ટ સારી બનાવી છે, પણ જ્યારે પણ તમે આ પ્રોડક્ટની અંદર સેફગાર્ડનો ઓપ્શન એડ કરશો ને એટલે પ્રોડક્ટની અંદર બીજા 4 ચાંદ લાગી જશે, એટલે કે પ્રોડક્ટ બીજી ઓર ખૂબસૂરત બની જશે. આ સેફગાર્ડનો ઓપ્શન છે ને, સેફગાર્ડનો ઓપ્શન કઈ રીતના પ્રોડક્ટને હજુ સારી અને વધારે બેટર બનાવશે એના વિશે આપણે સમજીએ. તો સેફગાર્ડની અંદર ટોટલ આપણે 3 ફીચર્સ કસ્ટમરને ઓફર કરીએ છીએ, જેમાં સૌથી પહેલું છે ક્લેમ સેફગાર્ડ. સો ક્લેમ સેફગાર્ડ શું કહે છે કે ડ્યુરિંગ હોસ્પિટલાઇઝેશન જે નોન પેએબલ આઇટમ છે ને એની ઉપર કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની પૈસા ચૂકવતી નથી.
જો કોઈ વ્યક્તિએ મારી પોલિસીની અંદર સેફગાર્ડનું ફીચર્સ લીધું છે અને ડ્યુરિંગ ધ હોસ્પિટલાઇઝેશન એ 68 આઇટમમાંથી કોઈ પણ આઇટમ યુઝ થઈ છે તો એની ઉપર પણ હું પૂરેપૂરા પૈસા આપીશ. કહેવાનો મીનિંગ એ છે કે જે 68 નોન પેએબલ આઇટમ છે ને એની ઉપર પણ જો કોઈ વ્યક્તિ આ ફીચર્સ લીધો છે તો એની ઉપર પણ આપણે પૂરેપૂરા પૈસા આપીશું. ધેટ ઇઝ ઓલ અબાઉટ સેફગાર્ડ ની અંદર ક્લેમ સેફગાર્ડ નું ફીચર્સ છે. એના પછી આપણે જે સેફગાર્ડ ની અંદર બીજું બેનિફિટ આપીએ છીએ એ આપીએ છીએ બૂસ્ટર સેફગાર્ડ. સો બૂસ્ટર સેફગાર્ડ શું છે? બૂસ્ટર સેફગાર્ડ કામ કેવી રીતના કરશે? બૂસ્ટર ની ઉપર કામ કેવી રીતના કરશે? તો તમારી સ્ક્રીનની ઉપર તમે એક પિક્ચર જોઈ શકો છો જેમાં મેં રીએશ્યોર પ્રોડક્ટ ખરીદી છે પણ એમાં મેં સેફગાર્ડ નું ઓપ્શન નથી લીધું. તો બૂસ્ટર કેવી રીતના કામ કરશે? લાઈક મારી 10,000 રૂપિયાની મારી 10 લાખ રૂપિયાની પોલિસી હતી. પહેલા વર્ષે કોઈ પણ ક્લેમ ના આવ્યો એટલે 10 લાખના 50% એડ થયા એટલે કે 5 લાખ રૂપિયા એડ થઈને પોલિસી બની મારી 15 લાખ. હવે બીજા વર્ષે અગેન મારી પોલિસીમાં કોઈ ક્લેમ ના આવ્યો એટલે 10 લાખના 50% બીજા એડ થયા એટલે ત્રીજા વર્ષે પોલિસી બની મારી 20 લાખ. 10 લાખ બેઝિક, 10 લાખ બૂસ્ટરની સાથે 20 લાખ રૂપિયાની બની. હવે ત્રીજા વર્ષે એવું થયું કે મારી પોલિસીમાં એક 20,000 રૂપિયાનો ક્લેમ આવ્યો. ક્લેમ મેં કર્યો, ક્લેમ સેટલ બી થઈ ગયો. જેવો ક્લેમ સેટલ થયો અને ચોથા વર્ષે જયારે મારી પોલિસી રિન્યુ થઈ એટલે 50% મારો બૂસ્ટર ઓછું થઈ ગયું. કેમ? કારણ કે આપણે કીધું હતું બૂસ્ટર ની અંદર કે બૂસ્ટર બેનિફિટ લીધા પછી કોઈ પણ ક્લેમ આવ્યો તો 50% બૂસ્ટર આપણે એને ઓછું પણ કરી દઈશું. એટલે ચોથા વર્ષે મારી પોલિસી પાછી બની ગઈ 15 લાખ રૂપિયા. હવે ચોથા વર્ષે અગેન મારી પોલિસીમાં એક 50,000 રૂપિયાનો પાછો ક્લેમ આવ્યો, ક્લેમ સેટલ પણ થઈ ગયો. પાંચમા વર્ષે જયારે મારી પોલિસી રિન્યુ થઈ ત્યારે 10 લાખ રૂપિયાથી રિન્યુ થઈ. કારણ કે અગેન ક્લેમ આવ્યો એટલે 50% બૂસ્ટર ઓછું થઈ ગયું એટલે મારી પોલિસી પાછી પાંચમા વર્ષે બની ગઈ 10 લાખ રૂપિયા. તો આ તો વાત થઈ ગઈ નોર્મલ સિનારીઓની અંદર. પણ હવે મારી આ જ પોલિસીની અંદર જો મેં સેફગાર્ડ લીધું છે બરાબર, તો સેફગાર્ડ ની અંદર બૂસ્ટર સેફગાર્ડ કેવી રીતના કામ કરશે તો તમે નીચેના પિક્ચરમાં જોઈ શકો છો. લાઈક મારી 10 લાખ રૂપિયાની પોલિસી હતી, પહેલા વર્ષે કોઈ પણ ક્લેમ ના આવ્યો એટલે 50% બૂસ્ટર એડ થઈને બીજા વર્ષે પોલિસી બની 10+5 ની સાથે 15 લાખ રૂપિયા. હવે બીજા વર્ષે બી મારી પોલિસીમાં કોઈ પણ ક્લેમ ના આવ્યો એટલે ત્રીજા વર્ષે મારી પોલિસી અંદર ફરી 50% બૂસ્ટર એડ થયું એટલે ત્રીજા વર્ષે પોલિસી મારી બની મારી 10 લાખ બેઝિક સમ એશ્યોર્ડ, 10 લાખ રૂપિયા બૂસ્ટરની સાથે 20 લાખ રૂપિયા. હવે ત્રીજા વર્ષે એવું થયું કે મારી પોલિસીની અંદર 20,000 રૂપિયાનો ક્લેમ આવ્યો, 20,000 રૂપિયા સેટલ પણ થઈ ગયા. ચોથા વર્ષે પોલિસી રિન્યુ થઈ ત્યારે અગેન 20 લાખ રૂપિયાથી જ રિન્યુ થઈ. ચોથા વર્ષે મારી પોલિસીની અંદર અગેન એક 50,000 રૂપિયાનો ક્લેમ આવ્યો, પાછો ક્લેમ સેટલ પણ થઈ ગયો. પાંચમા વર્ષે પોલિસી મારી રિન્યુ થઈ તો એ 20 લાખ રૂપિયાથી જ રિન્યુ થઈ. કેમ? કારણ કે મેં સેફગાર્ડ નું ઓપ્શન લીધું હતું આ પોલિસીની અંદર. સેફગાર્ડ ની અંદર જે બૂસ્ટર સેફગાર્ડ છે બીજો ફીચર એ શું કહે છે કે પોલિસી ટેન્યુઅર દરમિયાન 50,000 કે 50,000 થી નીચેનો કોઈ પણ ક્લેમ આવ્યો તો તમારા બૂસ્ટર ની ઉપર એની કોઈ પણ ઇમ્પેક્ટ નહીં પડશે. અગેન રિપીટ કરું છું, જો મેં પોલિસીની અંદર સેફગાર્ડ નું ઓપ્શન લીધું છે તો સેફગાર્ડ ની અંદર જે બૂસ્ટર સેફગાર્ડ છે શું કહે છે કે પોલિસી ટેન્યુઅર દરમિયાન બરાબર છે 50,000 કે 50,000 થી નીચેનો કોઈ પણ ક્લેમ આવ્યો તો તમારા બૂસ્ટર ની ઉપર એની ઇમ્પેક્ટ નહીં પડશે. આ બૂસ્ટર સેફગાર્ડ છે. એના સિવાય સેફગાર્ડ ની અંદર જે ત્રીજું ફીચર્સ આપણે આપીએ છીએ એ આપીએ છીએ સમ ઇન્શ્યોર. નાઉ હવે આ સમ ઇન્શ્યોર સેફગાર્ડ શું છે? સમ ઇન્શ્યોર સેફગાર્ડ કેવી રીતના મને કામ લાગશે મને પોલિસીની અંદર એના માટે આપણે સમજવાની કોશિશ કરીએ. જો અહીંયા જેટલા લોકો ભેગા થયા જેટલા લોકોને એમ પૂછું કે એવરી યર તમારું પ્રીમિયમ વધે છે તો આન્સર ઇઝ યસ. એવરી યર મોંઘવારી વધે છે તો કે આન્સર ઇઝ યસ. એવરી યર મેડિકલ એક્સપેન્સીસ વધે છે તો કે આન્સર ઇઝ યસ. પણ જો એમ પૂછું કે એવરી યર તમારો સમ એશ્યોર્ડ વધારે છે, એવરી યર તમારો સમ એશ્યોર્ડ વધે છે તો આન્સર ઇઝ બટ મારી રીએશ્યોર પ્રોડક્ટ ની અંદર જો મેં સેફગાર્ડ નું ઓપ્શન લીધું છે તો સેફગાર્ડ ની અંદર જે સમ ઇન્શ્યોર્ડ સેફગાર્ડ જે શું કામ કરશે મારા માટે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ લિંક ઇન્ફ્લેશન રેટ જે રીતના વધશે એટલે કે જેને આપણે કહીએ સીપીઆઈ લિંક ઇન્ફ્લેશન રેટ જે રીતના વધશે એ રીતે મારો સમ એશ્યોર્ડ પણ પોલિસીની અંદર વધશે. એટલે કે જો તમારી સ્ક્રીનની પર તમે જોઈ શકો છો કે મિસ્ટર કુંદ્રાએ 10 લાખ રૂપિયાની પોલિસી ખરીદી હતી. પહેલા વર્ષે 6% થી ઇન્ફ્લેશન રેટ વધ્યો તો સેકન્ડ યર પોલિસી કેટલાની બની? 10 લાખના 6% એડ થયા એટલે પોલિસી બની મારી 10,60,000 રૂપિયાની. કહેવાનો મીનિંગ એ છે કે જે રીતે તમારો સીપીઆઈ લિંક ઇન્ફ્લેશન રેટ વધશે એ રીતે તમારો સમ એશ્યોર્ડ પણ આ પોલિસીની અંદર વધતો રહેશે. So that is all about safeguard features. Now આ તમારી સ્ક્રીનની ઉપર તમે પ્રીમિયમ જોઈ શકો છો કે ઝોન 1 ની અંદર લાઈક મારી એજ ની ઉપર ગણીએ આપણે તો 36 ની મારી 36 થી 45 ની વચ્ચે મારી એજ આવે છે બરાબર છે. તો એમાં હું 2 એડલ્ટ એક ચાઇલ્ડ નું પ્રીમિયમ જો ગણું તો 50 લાખ ની ઉપર મારું પ્રીમિયમ આવે છે 40,000
₹446 રૂપિયા. અગેન રિપીટ કરું છું, 36 થી 45 ની વચ્ચે 50 લાખ રૂપિયા પર જો હું મારું પ્રીમિયમ જોઉં છું, બરાબર છે, જેની અંદર હું, મારી વાઈફ અને મારું બાળક કવર છે, તો એનું પ્રીમિયમ આવે છે ₹40,446 રૂપિયા. હવે આ તો હું દિલ્હી, કલકત્તા કે ગુજરાતમાં રહું છું તો, પણ જો હું અત્યારે રેસ્ટ ઓફ મહારાષ્ટ્ર એટલે કે પૂનામાં રહેતો હોઉં કે હું ઔરંગાબાદમાં રહેતો હોઉં, બરાબર, તો ત્યાં મારું પ્રીમિયમ શું આવી શકે? લાઈક તમે જોઈ શકો છો 2 એડલ્ટ 2 1 ની અંદર તમે જો 36 થી 45 ની વચ્ચે 50 લાખનું પ્રીમિયમ આવશે મારું ₹36,960 રૂપિયા. તો ધેટ ઇઝ ઓલ અબાઉટ પ્રીમિયમ ડિફરન્સ છે ઝોન 1 અને ઝોન 2 નું. હવે તમારી સ્ક્રીનની ઉપર તમને આ પ્રોડક્ટનું કોમ્પિટિશનની પ્રોડક્ટની સાથે કમ્પેરિઝન તમને દેખાઈ રહ્યું છે. સો નોર્મલી આપણી જે પ્રોડક્ટ છે ને એ રીએશ્યોર, એ રીએશ્યોરનું મેઇન કોમ્પિટિશન તમને આવશે ઓપ્ટિમા રિસ્ટોર એચડીએફસી ની, અને બીજી આવશે તમને સિગ્ના ટીટીકે ની પ્રો હેલ્થ પ્રોટેક્ટ, બરાબર છે. તો સૌથી પહેલા આપણે ઓપ્ટિમા રિસ્ટોર ની સામે આપણું કમ્પેરિઝન જોઈ લઈએ આપણી પ્રોડક્ટનું. તો આપણી પ્રોડક્ટમાં તમે મેક્સિમમ 1 કરોડ રૂપિયા સુધીનું કવર આપી શકશો. ઓપ્ટિમા રિસ્ટોરમાં મેક્સિમમ 50,000 નું કવર મળશે કસ્ટમરને. રીએશ્યોર આપણી પ્રોડક્ટમાં અનલિમિટેડ છે, સેમ પર્સન્ટ સેમ ઇલનેસમાં પણ કામ લાગશે. જ્યારે ત્યાં તમને રીઇન્સ્ટન્ટ એટલે કે રિસ્ટોરનો બેનિફિટ વર્ષમાં એક જ વખત મળવાનો છે. ત્યાં ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ આપણામાં અપ ટુ સમ સુધીનું કવર છે, વિથ પ્રી એન્ડ પોસ્ટ હોસ્પિટલાઇઝેશન ખર્ચાની સાથે કવર છે. ત્યારે ઓપ્ટિમા રિસ્ટોરમાં તમે જોઈ શકો છો ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ કવર જ નથી થતી. આપણી પ્રોડક્ટમાં હેલ્થ ચેકઅપ કવર છે, ડે 1 થી કવર છે. એડલ્ટ અને ચાઇલ્ડ બંનેને આપણે હેલ્થ કવરનો બેનિફિટ આપીશું. કેશલેસ અને રીએમ્બર્સમેન્ટનો ઓપ્શન આપીશું આપણે. જ્યારે તમે ઓપ્ટિમા રિસ્ટોરમાં તમે જોઈ શકો છો કે 3 લાખ રૂપિયા પર તો કોઈ હેલ્થ ચેકઅપ છે જ નહીં. 5 લાખ રૂપિયાના સમેશનની ઉપર વર્ષમાં 2 વર્ષે એક વખત આપણે આપીશું, અને 5 લાખથી ઉપરના સમેશનની અંદર એવરી રિન્યુઅલની ઉપર આપણે હેલ્થ ચેકઅપનો બેનિફિટ ત્યાં એચડીએફસી ની અંદર મળશે. જ્યારે આપણી પોલિસીની અંદર તમે કોઈ પણ સમેશર લીધો હોય, બરાબર છે, ડે 1 થી હેલ્થ ચેકઅપનો બેનિફિટ આપીશું. એડલ્ટ અને ચાઇલ્ડ બંનેને આપીશું. કેશલેસ અને રીએમ્બર્સમેન્ટ ઓપ્શન બંને ઓપ્શન કસ્ટમર પાસે અવેલેબલ રહેશે. હોમ કેર ટ્રીટમેન્ટની અંદર તમે જોઈ શકો છો આપણી પ્રોડક્ટની અંદર આપણે કેન્સરને માટે કિમોથેરાપી અને ડાયાલિસિસ જેવી બંને ટ્રીટમેન્ટને હોમ કેર ટ્રીટમેન્ટની અંદર આપણે કવર કરીએ છીએ. અપ ટુ સમય સુધી કવર કરીને આપીશું. આવો કોઈ ફીચર્સ ઓપ્ટિમા રિસ્ટોરમાં છે જ નહીં. એર એમ્બ્યુલન્સ આપણી પ્રોડક્ટની અંદર કેશલેસની અંદર આપણે અપ ટુ સમય સુધી કવર કરીશું. રીએમ્બર્સમેન્ટની અંદર અપ ટુ 2.5 લાખ રૂપિયા સુધી કવર કરીશું. જ્યારે તમે ઓપ્ટિમા રિસ્ટોરમાં જોઈ શકો છો કે મેક્સિમમ 2.5 લાખ રૂપિયા સુધીના જ એર એમ્બ્યુલન્સ કવર છે. સેકન્ડ મેડિકલ ઓપિનિયન આપણી પ્રોડક્ટની અંદર આપણે, બરાબર છે, કસ્ટમર કોઈ પણ બીમારીને માટે સેકન્ડ મેડિકલ ઓપિનિયન લઈ શકે છે, સબ્જેક્ટ ટુ હોસ્પિટલાઇઝેશન, બરાબર છે, અને કેશલેસ અને રીએમ્બર્સમેન્ટ ઓપ્શન બંને એની પાસે અવેલેબલ રહેશે કસ્ટમરની પાસે. જ્યારે તમે જોઈ શકો છો કે સેકન્ડ મેડિકલ ઓપિનિયન ઓપ્ટિમા રિસ્ટોરની અંદર ડિફાઇન્ડ ક્રિટિકલ ઇલનેસને માટે ઓફર થયેલું છે. તો આ એક કોમ્પિટિશન બનાવ્યું હતું આપણે રીએશ્યોર અને ઓપ્ટિમા રિસ્ટોરનું. એના સિવાય આ પ્રોડક્ટનું જે મેઇન બીજું કોમ્પિટિશન તમારી સામે આવશે એ આવશે મનીપાલ સિગ્નાનું પ્રો હેલ્થ પ્રોટેક્ટ. કેમ? કારણ કે જેવી રીતના આપણી પ્રોડક્ટમાં આપણે અનલિમિટેડ રીએશ્યોર આપ્યું છે ને, એ લોકો એવી રીતના પ્રોડક્ટની અંદર અનલિમિટેડ રિફિલ આપી છે. પણ એમના રીએશ્યોર અને આપણા રિફિલની વચ્ચે ડિફરન્સ શું છે? બરાબર છે, આપણું જે રીએશ્યોર છે સેમ પર્સન્ટ સેમ ઇલનેસમાં પણ કામ કરશે. જ્યારે એમની જે પ્રોડક્ટની અંદર રિફિલનો અનલિમિટેડનો બેનિફિટ આપ્યો છે ને, રિફિલનો બેનિફિટ અનલિમિટેડ તો મળશે પણ સેમ પર્સન્ટ સેમ ઇલનેસમાં કામ નહીં કરશે. તો આ એક મોટામાં મોટો ડિફરન્સ છે રીએશ્યોર અને પ્રો હેલ્થ પ્રોટેક્ટ વચ્ચેનો પણ. નાઉ પ્રીમિયમનું બેન્ચમાર્કિંગ તમે જોઈ શકો છો કે ફોર એન એક્ઝામ્પલ હું અને મારી વાઈફ દિલ્હીમાં રહીએ છીએ, બરાબર છે. 10 લાખ રૂપિયાનું ફ્લોટર છે મારી પાસે. હું અને મારી વાઈફ કવર છે. 35 ની એજ પર મેં લીધું હતું, તો એમાં મારું પ્રીમિયમ આવે છે રીએશ્યોરની અંદર ₹14,057. જ્યારે તમે ઓપ્ટિમા રિસ્ટોરની અંદર જોઈ શકો છો 16,205 રૂપિયા પ્રીમિયમ આવે છે, બરાબર છે. પ્રો હેલ્થ પ્રોટેક્ટની અંદર 14,166 રૂપિયા પ્રીમિયમ આવે છે. તો તમે જોઈ શકો છો કે પ્રીમિયમમાં પણ આપણે કઈ રીતના સસ્તા છે. આ તો વાત કરી હું ને મારી વાઈફ દિલ્હીમાં રહીએ છીએ. તો હવે હું ને મારી વાઈફ જો ઝોન 2 ની અંદર રહેતા હોઈએ, બરાબર છે, તો વિચાર કરો કે પ્રીમિયમ હજુ કેટલું ઓછું થઈ જશે આની અંદર. એના સિવાય આ 2 એડલ્ટ 2 ચાઇલ્ડના માટે પણ એક કમ્પેરિઝન આપ્યું છે કોમ્પિટિશનની અંદર આપણે કઈ રીતના સસ્તા થઈએ છીએ એ રીતના. લાઈક તો તમારી સ્ક્રીનની ઉપર તમે જોઈ શકો છો કે 35 ની એજની ઉપર હું, મારી વાઈફ અને મારું બાળક કવર છે. હું દિલ્હીમાં રહું છું, બરાબર છે, અને 10 લાખ રૂપિયાનું ફેમિલી ફ્લોટર લીધું છે. તો રીએશ્યોરમાં પ્રીમિયમ આવે છે 21,460
₹96 જ્યારે ઓપ્ટિમલ સ્ટોરમાં પ્રીમિયમ આવે છે 22,847 રૂપિયા. સો દેટ ઇઝ ઓલ અબાઉટ પ્રીમિયમ બેન્ચમાર્કિંગ. એના સિવાય આપણે આ પ્રોડક્ટના વેઇટિંગ પીરિયડ જોઈ લઈએ. તો આ પ્રોડક્ટનો ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ જે છે એ છે 30 દિવસ. અગેન રિપીટ કરું છું, આ પ્રોડક્ટનો ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ જે છે એ છે 30 દિવસ. કરોનાને માટે ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ છે 15 દિવસ. અગેન રિપીટ કરું છું, આ પ્રોડક્ટનો ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ 30 દિવસ છે. કરોનાને માટે ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ 15 દિવસનો રહેશે. એક્સિડન્ટ ડે 1-3 કવર્ડ રહેશે. સો દેટ ઇઝ ઓલ અબાઉટ ઇનિશિયલ વેઇટિંગ પીરિયડ. એના પછી આવે છે આપણો સ્પેસિફિક વેઇટિંગ પીરિયડ. જે સ્પેસિફિક વેઇટિંગ પીરિયડ છે એ છે 2 વર્ષનો રહેશે. સ્પેસિફિક વેઇટિંગ પીરિયડ મીન્સ કે જે પ્લાન સર્જરી હોય, પ્લાન સર્જરી લાઈક કે ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ, કેટરેક્ટ, હરણિયા, મસા, ગંદર, પાઇલ્સ, પથરી, ટોન્સિલ, વેરિકોસ વેન જેવા જેટલા પણ પ્લાન સર્જરી છે એ બધા પ્લાન સર્જરી આપણે પોલિસી લીધાના 24 મહિના પછી આપણે એપ્લિકેશનની અંદર કવર કરીશું. એના સિવાય આ ત્રીજો જે છે એ છે પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ. એટલે કે પોલિસી લેતી વખતે જો મને કોઈ બીમારી છે તો એ બીમારીના પોલિસી લીધાના 3 વર્ષ પછી હું કવર કરીશ. એટલે કે પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝનો જે વેઇટિંગ પીરિયડ છે આ પ્રોડક્ટનો એ છે 36 મહિના એટલે કે 3 વર્ષ. So that is all about waiting period. So now over to you. તમને લોકોને કઈ